હમણાં હાથ દાદા બેઠેલા હતા, ઉકા દાદા ને રામજી દાદા ને વલ્લભ દાદા ને. એમાં આપણે કોઈક ભૂરિયા આવ્યા છે વિદેશી. એ ભૂરિયાએ પૂછ્યું કે હારો દાદા યહાં સે જુનાગઢ ખીચના હોતા હાય. મને તો અંગ્રેજી નથી આવડતું એટલે હું બોલું છું તો તમે સમજી જ જાઓ. એટલે ભૂરિયાએ એવું કીધું કે હારો દાદા યહાં સે જુનાગઢ ખીચના હોતા હાય. દાદા પછી કે હાલ ભાઈ આ ઘેરો જાને ભાઈ માથું છોડાવ્યું છે, જાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને, જાવ આમ આગળ વધ ખેવા મળી. અને ઓલા ભૂરિયાને એમ કે આ ભાષામાં નહીં મેળાવ્યો, બીજી ભાષા બોલ્યો, હિન્દીમાં બોલ્યો, હારો અંખળ યહાં સે મારે જુનાગઢ જાણે કે ખીચના કિલોમીટર હોતા હાય. દાદા કે ભાઈ જાને ભાઈ માથું ચડાવ્યું છે, એક તો ઘેરેથી કંટાળીને આવે, જાવા દે ને ભાઈ તું કે આને આ ભાષામાં નહીં મજા આવે, બીજી ભાષા બોલી કે અહીંથી જુનાગઢ કેટલું થાય. પછી ઓલાને એમ ભૂરિયાને કે દાદાને મગજમાં નથી ઉતરતું ની જવાનું કે છે એટલે આપણે વિયા દે. એમાં ઉકા દાદા બોલ્યા, હે વલ્લભ તને નથી લાગતું કે આપણે 70 વર્ષે હવે ભાષાઓ શીખવી પડે એમ? કે કાં? એ કે ઓલો 3 ભાષા વાપરીને ગયો, એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદા બોલ્યા, જેમાં સૌ ને એમાં પીડાર્યો. કે કાં? એને 3 આવડતી હતી એકેય કાયમ લાગી? સમજાય એને વંદન. જેમાં સૌ ને એમાં રહ્યો. માતૃભાષાની વાત છે આખી આ. કેમ કે આ તળપદી ભાષાની વાતો છે આ. તમને હું આખી કીધું ને મેં કે તમને એમ છે કે હિતેશ અંટળ આવ્યો ને તમને મજા કરાવે. ના ના મારા બાપ, આ તો મજા તમારી અંદર જ પડી. જો અત્યારે 200 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં, 200 રૂપિયાનો ગોલો કેવડો આવડો, આખું ઘર સમસી લઈને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે. 200 નો આવ્યો હોય ઈ 200 રૂપિયાનો ગોલો તમે ખાઓ તો એમ નો થાય, ઓડકાર નો આવે. પણ એ ગામમાં ઊભી બજારમાં કોઈ નાનો માણા એ લારી લઈને નીકળતો હોય, 2 ટાયરમાં હવા હોય કે ન હોય, પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી આમ લાડવો બનાવે અને પછી જે એમ કલર નાખે, જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો. લાલ ને લીલો 2 જ કલર, બીજો કલર ન હોય. જેમના હેલા તો એમને તંત્ર શું જ જવાનું. આખા ગામમાં લારી ફરે, છેલ્લે ગોલો આવડો કોઈ હાવ ધોળો થઈ જાય ને ઓલો ખીજે ને હવે આવા દે ને ભાઈ, તો ઈ ગોલો ધોળો થઈ જાય ને તો શું કરી? હાથ ધોઈ નાખવાને. તમે સમજ્યા આમાં? તો એ 500 રૂપિયા નહોતા, 2000 ની નોટ નહોતી, ખાલી આઠાના જ હતા. પણ એ આઠાના વાપરવાની મને તમને કદર હતી. મને માફ કરજો, આ વડીલોએ આપણને હાવ સગવડતામાં મોટા કર્યા ને, અગવડતામાં મોટા કર્યા. સોરી, આ વડીલોએ 30-35 વર્ષ પહેલા અગવડતામાં મોટા કર્યા, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું ને કે આ કરાય, આ ન કરાય, આ વસ્તુની જરૂર પડશે, આ થવું જોઈએ. અને અત્યારે પેઢીને હોય 100% સગવડતામાં મોટી કરી, અગવડતાનું મૂળ ભાન નહીં. નથી ચીઠીઓ લખીને વ્યા જતા, હવે હું નહીં આવું. એનું રીઝન હું તમને આપું. કેમ કે 30-35 વર્ષ પહેલા વડીલોએ જે આપણને મોટા કર્યા ને, એ પ્રેક્ટિકલી મોટા કર્યા છે. પ્રેક્ટિકલી એટલે કઈ રીતે કે અમે તો અમે ખેડૂત એટલે તો ભાઈ 18 વર્ષમાં આવે. એ અમને વળી ભાદરવા મહિના મકાઈ આવડી થઈ ગયું ને હાથી આંકવાનું થઈ હોય રાપ ને વાહ બાપા તમને કોઈ ખરોપિયોથી ઓલું હાથી દબાવે આવે ને અમને રાહે આપે ને હાલે ઢાંઢા આમ હાલ બળદ આંકવા મળે. એટલે આમાં આંકતા એટલે એકાદો જરી કે આમ તેમ ગયો ને વાહ 3-4 છોડવા ઉપડી જાય ને એટલે મકાઈ હોતો આમ આખો છોડવો ઉપાડે ને ફૂડવું દઈને વાહ મારે. મૂળિયું અહીંયા કેડે વાગે ને ડોડો અહીંયા માથામાં વાગે. પછી ખબર પડી ડબલ ડોઝની સરકાર આવશે કરી. બોલો, ઝીણું ત્યાંથી ખબર પડવા મળી. કેમ કે આ પ્રેક્ટિકલી છે ને. એમ ઘણા એવું કેમ કે વડીલોને કઈ ખબર નથી પડતી, વડીલોને નથી ખબર પડતી. એટલે વડીલોને ન ખબર પડતી હોત ને તો આ દુનિયાની આટલી જવાબદારીઓ મારીને તમારી માથી નાખીને જ ન ગયા હોય. ઘણા નથી કહેતા આ વડીલો આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, તેની ઘેરે જાય તો કોઈક છોકરાને પૂછે, હે ભાઈ તમારી ઘેર છોકરો છે ટપાલ આવી વળતો જવાબ દેવાનો છે બાપા? તો એક છોકરો આવે ટપાલ વાંચીને જાય ને ટપાલ લખીને પાછો વળતો જવાબ આપે. અત્યારે ક્યાંક વાંચવા જાય છે, લખવા જાય છે, ભણવા જાય છે, તો મને તમને આવડે. આઠાનાની ટપાલ વાંચતા દાદાને નહોતી આવડતી, તો એ અત્યારના છોકરાઓ એવું કે દાદાને બાને ખબર નથી પડતી. એટલે આઠાના ટપાલ વાંચતા નથી આવડતી, દાદો એન્ડ્રોઈડ ફોન મળ્યો વાપરો. હવે કેટલી ખબર પાડવી છે ને?
ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે, આપણે એમ કહીને હા તો હાલે. બોલો, ઈ દાદો બિચારો 4 વાગ્યામાં 4 વાગે જાગી જાય. 4 વાગે જાગી જવું એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન છે. આ લીટી અહીંથી ચાલુ કરું છું. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે, આ મારું નથી હો, હું ઘરનું કોઈ દી લઈને નીકળતો જ નહીં. ઋષિ મુનિઓનું છે એટલે ગેટે ન ઉભા રહેતા. 8 વાગ્યા પછી જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે જ સાત્વિક વિચારો નથી આવતા ને. આ વડીલો 4 વાગ્યામાં 6 વાગ્યામાં જાગી હું કામ જતા, એનું રીઝન આપો. આપણે માની લ્યો સુરત થી અમદાવાદ થી ગામડે આવવું હોય તો 4 વાગ્યામાં 3 વાગ્યામાં હું કામ વહેલા જાગી જાય? ગાડી હાંકવા હાટું. કાલો અત્યારે ટ્રાફિક ન હોય એટલે આડા ન પડે કોઈ. શું કામ? ટ્રાફિક ન નડે એટલે આપણે વહેલા જાગી જઈએ છીએ ને. એમાં વડીલો, આપણા ઋષિ મુનિઓ, આપણા સંતોએ મને તમને એક પરંપરા આપી છે કે 4 થી 6 ના ગાળામાં બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ બ્રહ્મ મુહૂર્તની અંદર નેગેટિવિટીની બુદ્ધિ હોતી હોય. એ 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને એટલે સીધો ઈશ્વર તાર લાગે, ટ્રાફિક ન નડે. સમજાય ને વંદના? ટ્રાફિક નો નડ્યા એટલે 4 થી 6 ના ગાળામાં જાગી જતા હતા. અને 6 વાગે ઈ રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા. હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, તારો છટક રંગીલો અલબેલા છેડલા. આ બધું આ એ શીખવાડીને ગયા. હવે અમુક 10 વાગે અમુક પેઢીઓ જાગે. 10-15 હજારનો બ્લેન્કેટ હોય, મોંઘો વેતના રૂસડા વાળો, આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય. તઈ નીંદર તો આવતી ન હોય બાપ દીકરાને છોડી. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હતા. એને કોના કાનમાં કેટલું સંભળાતું હોય છે? આપણે 10 ફૂટ શેટ હોય તો આપણને 10 ફૂટ શેટું સંભળાય. બોલો, એના કાનમાં શું વાગે? નકરું મ્યુઝિક જ વાગે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક યુઝ ગીત જ આવે. ઝલક દીખલા અને ભાખરી ભેળું કરો, થારા દિવસો સડશે. આમાં રહે આમાં બધું ફઈને થાય. આમાં ઈ 4 થી 6 ના ગાળામાં વડીલો જાગી જતા, પ્રભાતિયા સાંભળતા, ઠાકર ની પૂજા કરી અને કદાચ મંદિરના ઓટલે બેહતા તો એને 2 વસ્તુ એના જીવનમાં આવી ગઈ. હું? ધીરજ અને સંતોષ, જે આપણામાં નથી અત્યારે. ધીરજ અને સંતોષ એટલે હું? આપણે કદાચ ક્યાંક 4-5 લાખનું 10 લાખનું દેણું થઈ ગયું હોય ને તો બાપ શું કહે ખબર? કાંઈ વાંધો ને થાય દા ભાઈ, તો વરહ હારી ગયા, જિંદગી ક્યાં હારી ગયા. આને ધીરજ કહેવાય, સંતોષી કહેવાય. અત્યારે આપણે નથી ભેગું નથી થતું એટલે એ એક દાદાને મારથી પૂછાઈ ગયું મંદિરના ઓટલે બેઠેલા દિવાળી ઉપર. પ્રદીપભાઈ મારથી કહેતા કે દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાં? એ કે માંડ કપા ભેળો થયો, આ નયા વી ગયા તો કપા ભેળો થયો, ડૂભાણું ઓળશે, ઘર હળગે. એની કરતા એ તો તમે દીકરાઓ આઠમે આવ્યાથી સેલ્ફી લઈને ગયા હતા, ઝૂકેગા નહીં. ત્યાં ઝૂકવું પડે, નકરાની વાંટું થઈ જાય સોમાં. આમ હાથ પેઢીઓ ઝૂક્યું હતું એટલે તમે લેરખડી લો છો ને. મેં કીધું હવે આઈશે, હવે બંધ થાવ ને આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો. અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય. કેમ મોટા થાય? મોટા થવા મેલા થાય, અડધો ખાય છે ખાવા ન દે ને એટલે. મેં કઈ એવું થોડું હોય? ના એ તો મોટા થવા જ મેલા. મેં કેમ? એ કે જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘાણીનું તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, કપાના પૈસા લોન ભરવાના અહીંથી જાય, અને છેલ્લે ઓલા સાહીના બવણા ભંભાઈ અહીંથી જાય. મેં ભંભા એટલે બવણામ ન મોકલો સાહી? કે ના ઓલા હવા 2 લીટરિયા ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, એ ભરીને મોકલી અહીંથી. મેં કીધું કેમ બવણામ ન મોકલો? કે ના એ કે બવણા ઢાંકણા ખુલી જાય, ઓલા ડ્રાઈવર ના પાડે કે ઓલા ઢાંકણા બંધ કરી દે ને ઠેઠ વ્યૂ થાય મુંબઈ બાજુ. મેં કીધું હા તો તમારે અહીં પ્લાસ્ટિકના ભંભા મળી રહે? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું બહુ અઘરું છે. આ પ્રેક્ટિકલી રીતે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. નકર આ 2 વર્ષનો કોવિડ ગયો તો કઈ ઓછા અટવાણા છીએ આપણે? કેટલા અટવાણા? હવે બધા અટવાણા. કરોડપતિ, રોડપતિ, મધ્યમ વર્ગ બધા અટવાણા. એમાં વ્યસની તો બહુ અટવાણા. મેં કાં ઠારી નાખી, બપોર પછી કાયમ લાગે ને મળવું જોઈએ ને ભાઈ.
આવડા ઘણા અટવાતા હતા. એમાં બે કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, બે કટકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું બુધવારે પડીકું ખોલે, તેની સાથે સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દીથી આમ આવો હું તો એને જગાડવો પડે. એ મૂળમાં આવે પછી આપણે થાકી ગઈ ને ભાઈ. હો બોલો આવું કોવિડ નહોતો એ પેલા 5000ની કપડાની જોડ પહેરતા હતા, 5000ના બૂટ પહેરતા હતા, 5,000-5,000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો 10,000-10,000ના વાળ સીધા કરાવતી હતી. બધું કોઈ નહોતું તૈયાર. કોવિડ આવ્યો તેમાં 2,000 રૂપિયાના 500 રૂપિયાના બરમુડામાં નો 2 વર્ષ કાઢી નાખ્યા. સાત્વિકતામાં રહેવાનું છે. આ મોદી સાહેબ નો સૂટ હતો 4.5 કરોડમાં વેચાણો. ધોની ક્રિકેટર છે સાહેબ, ધોનીભાઈ, એનો 7.5 કરોડમાં વેચાણો. પણ આપણને એ નથી ખબર પડતી ગુજરાતના પુરુષોએ શું પાપ એવા કર્યા છે કે એના જીન્સના પેન્ટની, બુસ્કોટનું, ખમીસનું, પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, બ્રાન્ડેડ પહેરવાનું નથી, વિચારોથી બ્રાન્ડેડ બનવાનું છે. હે એટલે તો આખો તમામ સાર તમને જો ઈશ્વરે શિક્ષાપત્રી ખાલી આપી દીધો કે તમે આને અનુસરીને હાલશો એટલે તમારે ક્યાંય ઉપાધિ કર્યા જેવું. બાહે ધરી લીધી કે રોટલેથી દુખી ન હોવો જોઈએ, પૈસે ટોકે દુખી ન હોવો જોઈએ. તમે વિચાર તો કરો કેટલી બાહેધરી આપી તમે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો તમે જોવો કેટલા દિવ્યથી ભવ્ય મંદિરો હોય. ભગવાન સ્વામિનારાયણ ભગવાને ખુદ એના હસ્તે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. બધી સિદ્ધિઓને પામી જાય. એના દુઃખ તમે એના ચરણે મૂકી દો. બોલો આનથી મોટું શું હોય? કષ્ટભંજન દેવ. મારા બાપ, આપણે ખાલી અમુક ખીલા સૂકી ગયા છે. આ થાય ના નો કરાય ના ઓલું થવું જોઈએ, ઓલું નો. ના મજા કરો બાપ. આ વડીલો પાસેથી શીખા જેવું છે. બોલો ભીણા ને ગીણા કેટલું બુદ્ધિશાળી, એટલે હાજર જવાબી, એટલે ભણેલા ને ગોટે સડાઈ દે એવા બુદ્ધિશાળી. એક બાપા બરોબર આમ આયલા જતા ને એમ બોલો ભાઈ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હોય છે. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રયાય લંબોદરાય સકલાય જગદીતાય નાગનારાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમોસ્તે એમ કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. એ મેં મારે બટેટા મેં સાઈન ખોડાવી, નકર બહાર કોકને ઢૂંભાણું અડે. હા તો દાદા આવ્યા ને, દાદા કે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર, પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર, પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું નાય ધોઈને રોજ આવી દઉં છો એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. આનો મગજ ગયો કે 3 દી છે તમે મારી બોણી બગાડો. હવે જો આવે તો બંદૂકે દઈ દે. નોજ ના પાડ દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય. મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર, પાવડાના હાથા મળે. બંદૂક નથી રાખતો મારો દીકરો. કે બંદૂક થોડી હોય. તારી માના આમ. અરે મારે માના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. બોલો આને કાંઈ લેવા જવું પડતું હતું? હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાંઈ નહોતું પણ છતાં એની મોજ જોવો તમે. અખંડ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. એને આફોડી મજા આવતી હતી. બસ હાથમાં ખાલી માળા હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એની અખંડ મોજ હતી. આ કોવિડમાં ખરેખર અટવાણા. એમાં મારો ગભો મારી પાસે આવ્યો. મારો અને ગભાનો અમારો બેનો જન્મ બહુ નાનપણમાં કેસરી. હાલે હું હે કરો છો એમાં તમે. એને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાય સોટે અટકે. મારી પાસે આવ્યો ને કોવિડમાં મને કે વેક્સિનના ડોઝ દેવડાવવા આવું. મેં કીધું સારું હાલો વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા. તો સુરત આરોગ્ય કેન્દ્રે મેં વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા ને અહીં ગભો બેઠો હતો. વળી નર્સબેન એવું પૂછ્યું, તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ?
બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, હું વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે. પણ એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. મોદી સરકારે 3 ડોઝ નું કીધું છે, અમે 8 સુધી વિયા જાવ. કઈક રીત રાખો, ઘેરે હોરવતું નથી. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમારું કામ પ્રેમથી પૂછવાનું. લોકડાઉનમાં ઘર બહાર નીકળે, પોલીસ વાળા સાહેબે જે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને એમ જ કીધું પહેલી વાર મોર બોલતો તો આપણે વંશમોર કરી. મેં કીધું રેવા દે, જવા દે, જે થયું થવા દે. થોડાક દિવસ પાછો આવ્યો, કલેક્ટર પાસે જાવ. મેં કાં ફરિયાદ કરવી? કોની? સાહેબની. મેં કાં? મોર બોલાવે. મેં તો હું કામ ગરબારો નીકળવું જોઈએ? એ કે ભલે બધાનું કામ કરે, આપણે તો સજેશન આપવાનું છે. એમાં શું સજેશન? એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળીશું, ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે, નવા દંડા આપો. બોલો, એ કેટલું ડીપલી ઉતરી ગયો હોય છે આનું. તમે શું કરો તમે? આ બહુ અઘરું છે. હા, અહીં બેઠેલા બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું, કાંઈથી જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. કેમ કે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વિક હોય. નકર ગમે તમે જોજો, અમે ગમે એટલું અહીંથી 1 કલાક દાંત કઢીએ ને તો અમુક ને ઉપરથી સર્કિટ ફિટ ન થઈ, આમ જ બેઠા હોય. આમ ઓલો બિચારો ભત્રીજો કેવો આમ ઠોહ મારીને, કાકા દાંત તો કાઢો, ઓલો કારુનો બળ કરે. એ શું કે ભાઈ 35 વર્ષ તાર કાકીને લેવો છે, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, આની જોઈને હું કામ દાંત કાઢું? એ કે એટલે દાંત કાઢી લેજો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાત. એ તો દાંત કાઢતો ફોટો હોય ને એ જ હારો લાગે. નકર ત્રીજી પેઢીએ પૂછે કે હા કોણ છે એવડ્યું પીધેલું. તો સહજ છે ને. પણ પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે, ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઝીણું સૂક્ષ્મ રીતે દુઃખી તો છે જ. પણ હાસ્ય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે. સંજીવભાઈ, કઈ રીતે? તમે જોજો, હું તમને એક દાખલો આપું. જો નો બધા આયુર્વેદ દાંત કાઢે એટલે પોઝિટિવિટી એક ઊભી થાય. પણ એક તમને બાહેધરી આપું, તમે દાંત કાઢતા હો ને એટલે નેગેટિવિટી આજુબાજુ ન આવે. કઈ રીતે? દાંત કાઢતા કોઈ દી એવું થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે? એવું કોઈ દી થયું? દાંત કાઢતા પૈસા તો આપવા જ પડશે. દાંત કેતન નો થાય. આ ઈશ્વરે આપેલી ભેટ છે મને તમને. માણસનો એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો એ કરી શકો, ધારીએ એ કરી શકી. પણ વસ્તુ એવી બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે, બીજો કાંઈ વાંધો નથી. નકર આ વડીલો પાસે, બિચારાઓ પાસે ક્યાં કાંઈ હતું? આ 70-80 વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી? આવા સાઉન્ડ નહોતા, આવા એલઈડી નહોતા, આવા મંડપ સર્વિસ નહોતા. મરી ગયા તમને કહો 20 ફૂટિયા બટકા ઉઘરાવીને વાડીએથી એલ્યુમિનિયમના. પૂછ્યું કાં છે કે લગન છે હાથીનાળ ને. આ બધું ઈશ્વરની કૃપાથી મને તમને. રામના રાજ છે, ભોગવા ભોગવી લેવું. એનું રીઝન હું તમને આપું. રામના રાજ એટલે હું તમે ખાલી શબ્દોમાં મથામણમાં જ આપણે ક્યાંક દુઃખી થાય. પેલા જેવું તો નથી ને, ભૂખા રહેતા એવું જ છે નહીં. માંદા હતા તો ઘેરે સંતરા આવતા 30 વર્ષ પહેલા. દાદા હુતા હોય ને બા શીરું ફોલીને દેતા હોય. અમારી જેવા વાંદરા છે બા એક આધી શીર આપો ને. બા એમ કે ના બટાઈ તાર દાદા ને ખાવતમાં દીકરો કાલ કાકા જાય તો લેતા આવશે હો. સારું એમ કરીને માનીએ જતા હતા. પણ એ સાયલું આમ ખિસ્સામાં નાખી દેતા સંતરાની, નિહાળ્યા જતા. ધ્રોબા જેવો મિત્ર હોય એક,
અને એમ પૂછ્યા એક જાદુગર બતાવું, ઈ એવો બધો આંખું ખોલી રાખતા, આંખું ખોલી રાખે ઓલી સંતરાની સાઈલ ને ઊંધી સાઈલ કરીને આંખમાં કરતા લ્યો, એ કેવી મજા આવતી હતી. હે તો અત્યારે એ મજા કેમ નથી લઈ શકતા ભાઈ? તમારા અંદર એક બાળપણને જીવિત રાખો, એક અંદરનો બાળક હોય ને બાળકને જીવતું રાખો. બધે તીક્ષ્ણ બુદ્ધિ ને બધી ઈગો નહીં રાખો, કેમ કે અભિમાન જ મને તમને હેરાન કરે છે. પોતાનો ઈગો હોય ને એ જ આપણને હેરાન કરે છે. આ વડીલો ભાઈ ક્યાં ઈગા હતા? તમે બેઠા છે ને તો કંડક્ટર આવ્યા, હાવ હાજર જવાબ, બિચારા ભોળું માણા ગામડાનું બિચારા બસમાં બેઠા ને તો કંડક્ટર આવીને કીધું ટિકિટ છે, તો ટિકિટ લઈને જ બેઠા આવ્યું ને, હાલેલા ટિકિટ હાથમાં લીધે કંડક્ટર કે આ તો 2 દિવસ જૂની છે, તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આને હાજર જવાબી ન કહેવાય. હે ભણેલા ને ગોટે નો ચડાઈ દે. અમુક જોક્સ એવા હોય કે અત્યારે દાંત ન આવે પછી આવે દાંત. એક દાદા બિચારા 7/12 દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા, આમ પંખા વગરની સાયકલ ને કીચડ ને વાહે ઓલો ડૂટો નીકળે ગયેલો, આમ સાયકલ હાલે ભાઈ. દાદા ઓલા 7/12 દાખલો કઢવા ગયા ને પંચાયત ઓફિસ જતા, આવી દિવાલ આવી, દિવાલ ને અહીંયા સાયકલે ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલ નો શબ્દ નથી, એમાં હેઠે ઘોડીને સ્ટેન્ડ ન હોય એટલે એને આડો જ મૂકવું પડે, ન છૂટકે. આમથી વોચમેન ભાળી ગયો, દાદા દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. હા સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય. આનંદ ગમે ત્યાંથી આવે, બસ નજર ચોકી હોવી જોઈએ. આ તો 30 વર્ષ પેલા આપણા વડીલો પાસે ઢોર ઢાકર હતા, ગાયું ભેહું બાંધા રહેતા, એટલે પાકો માલ મળતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, દૂધપાક, હુકડી, લાપસી, સાદરિયું, આ પાકો માલ. જેટલો અમે પાકો માલ ખવડાવ્યો ને બાઈ અહીં ખોળામાં બેહારી બરે, એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. તમે વાત જવા જો, આમ શરદીથી હલબ હલબ ભરેલા, લૂંબો ઝૂંબો શરદી. અત્યારે શરદી ક્યાંય દેખાતી નથી. આઈ મિસ યુ શરદી. મને શરદી યાદ આવે કેસરી. અત્યારનો છોકરાઓને એમ જોઈને તો એમ કે મજા નથી, તો કે ના પાણી જેવી શરદી છે. પાણી જેવી જોઈને પાકો માલ નથી મળતો આને. અને આ તો ગામડામાં ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકા માલ મળતા. અને હવે તો કોંધાણે કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિહાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભેં સીધો માવાનો પોદળો કરતી હોય એમ. એ કઈક સારું ખવડાવવાનું શું વાંધો છે તમને? એ તો અમે શરદી થઈ જતી હતી, ગંગામાં જમનામાં કે છોકરો શરદી ભરાઈ ગયો, દવાખાને લઈ જાય ને ડાક્ટર પાસે. બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય. અમારા ગામડાના બિચારા ડોક્ટર એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ 20 વર્ષનો અનુભવ. અડધી બીક થી આખો રોગ કાઢી નાખશે. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય તો ભેરું હેનું હોય છે એને. રાજુ અમારા પરમ ચાહક છે ને, અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડોક્ટર, અહીંયા માવજીભાઈ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે. એમાં પ્રદીપ ને અશ્વિનભાઈ બધા આમ મતલબમાં સહજ એમ. આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કે શું થાય છે એમ, તો ભેરું હેનું હોય છે. પછી પૂછે આવ્યો 10 રૂપિયા સાહેબ, 10 રૂપિયાના ટીકડા આપે, કાળે ધોળે ને પીળી, હવાર બપોર ને હાલ. હે સાહેબ છોકરાનું શું ખવડાવું? ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં, કાંઈ ઓદો કોદો. સારું આ બાપા કાંઈ વાંધો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. એટલું તો ભવિષ્ય મળે ભાંખવા. બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ? અને મને માફ કરજો, મને અહીંયા કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતા હોય મને માફ કરજો, કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે. અને મને એ માફ કરજો, જરૂરી નથી કે અમારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા. ના ના, સાચું કહેવાનું ગમે એને. અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે. 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું, પણ સાચું કહીને જાઓ ને તો કંઈક તો એની આંખું ઉઘડશે. 10 રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવડાવજો, ના નો ખવડાવતા. પણ અત્યારે 15-15 હજારના 20-20 હજારના દવાના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો, સાહેબ હું ખાવાનું? સાહેબ આળા મળી ગયા, તમારે મજા આવી ખાવાની, તમે ખાવશો એટલે તમારું હાલે છે. જોવો તો ખરા તમે. હે
ક્યાં ખાવું ને હું ખાવું કઈ હેળ હુસતી નથી. એમાં એ એક ઢાળ એમાં દાદા હુતેલા. હે ઉભર ઉભર ભૂલાઈ જાય છે. હા, કાસા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો. કાસા માલ વાળું એટલે શું ખબર છે, છોકરું રમીને આવે, ટ્યુશન માંથી આવે, ભણીને આવે ને રમીને આવ્યું હોય ને તો એની મમ્મી પૂછે, બેટા મેગી બનાવી આપું બેટા? મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપું? ના, મારે પાસ્તા નથી ખાવો. ફ્રેન્કી બનાવી આપું મારે ચિંટુ બેટા ને? ના, મારે ફ્રેન્કી નથી ખાવી. મને મંચુરિયન ખાવું બગાડ. આટલા ઓપ્શન આપે. ઈ ઓપ્શન માં તમે સમજો ને કેવો માલ હોય. ઈ છોકરું જોડું જતું હોય ને તો પડે ને તો સોંટી જાય. મમ્મી પાસે આફળી ફાફળી થઈ અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી કે હું ડોહો પડવાના ઓપ્શન આવે. ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, વાકા વાકા પડો. પડ્યો છે એને ઊભું કરીને એમાં છે હું ત્યાં એને બીજું ત્યાં. હવે એને ઊભું કરીને કપડા ખખેરે. નહીં બેટા નહીં, મારો સાવજ છો ને સાવજ. પડી ગયું છે ને ઊભું નથી પાછું આવે જ એને કપડા ખખેરે. પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો, એ છોકરું રોતું હોય માં સાનું રાખે ને તો રૂડું લાગે બધું. છોકરું આમ બાપ રમાડતો હોય ને આમ બસ હવે બસ હવે બસ હવે પણ સાનું રાખે છે કે રોડ આવે છે. એ તો અત્યારના છોકરાઓને એટલે ઓપ્શન આપે. અમારી પાસે 30 વર્ષ પેલા કઈ ઓપ્શન નામે કઈ નહોતું. સ્વાદી નો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી અને ગુરુવારે ધોળી કઢી. નકરું કઢી કઢી જ હતું. એ તો હવે આ બધા ઓપ્શન આવ્યા. હાથ ભંડાવાળો લાઈનમાં બે હતા, કઢીનો પાટિયો લીટા પાડ્યા ને ખાલી એકાદો પૂછે ને બા હું બનાવ્યો કઢી, હજી કઢી, બાજી કઢી બોલે હું નહીં ખાવ કઢી. તો વાંહે ત્રીજું સોંટ્યું હોય હું નહીં ખાવ કઢી. વાંહે ત્રીજું હું તો હસોડું નહીં ખાવ. વસુદેવ કુટુંબની ભાવના હતી ને. બા આખો દી એમાં એમાં જ પીડી હોય, થાકી જાય. આને કઈ કેવું છે, આની વાહે બે બગડે છે, એકને લઈ જાવ અહીંથી. એમાં એ દાદા ઉભા થઈને કડે હાથ દઈને હાથે હામું જઈને ખાલી ઓપ્શન જ આપે. ખાવો છે ડોહો માર ખાવો. આ એક જ ઓપ્શન જ હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. બોલો હે સહજ છે ને. આ હતું જ આપણે ક્યાં આમાં એવું બધું છે. એ તો હવે અત્યારના અમુક અમુક પપ્પાઓ બોય કે પપ્પા હોય ને એમ કેતા મારો છોકરો ગમે ને કહી દે. અમુક અમુક એમ કે અમારા છોકરા અમારે કયામ નથી હોય જાય કે અમારું કયામ નથી. તો હું એમ કે નો કયામ જ સંતો પાસે રાખો, મંદિરે લઈ જાઓ. અમુક અમુક એમ કે ને ગમે ને કહી દે. ગમે ને કહી દે તો પછી વર્ષ પછી તને કહી દે. એ તો સંસ્કારોનું સિંચન જે રીતનું થાય છે એ રીતનું થાય જ. નકર બધાને ખબર છે અહીંયા કે ગામડામાં જે માસ્તરોએ શીખવાડ્યું ને મહાનગરોને નિહાળ્યું નથી શીખવાડી શકતી. સહજ રીતે 25 થી 31 ડિસેમ્બર ની અંદર અમુક અમુક નિહાળ્યું ડાયરીમાં એવું લખે કે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. તો અહીંયા શું કે ઓછા સાધુ સંતો, ઓછા મહાપુરુષો છે કે એકની કમી વર્તાય છે અહીંયા. 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો એનો વાંધો નથી. સાન્તા ક્લોઝ બહુ સારું વ્યક્તિત્વ હોય છે જે રોતાને રાજી કરતા હતા. પણ એના તો એવું તો નથી કે એના નિવેદ ધારવા પડે છે. એના અમુક મનથી માનનારા વગર કંઠી ધારીઓ અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય તો ભલે ને જાય. એમાં આપણા બાપ નું શું જાય. પણ મને માફ કરજો કે આ નથી જરૂરી. જે જરૂરી નથી હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું. અમારા માસ્તરે અમને શીખવાડ્યું પેલા મૌખિક ફરિયાદ આવતી ને અત્યારે લેખિતમાં આવે છે. મૌખિક ફરિયાદમાં 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને આમ બરોબર આમ સાહેબ આમ બજારમાં નીકળતા ને ડેલીના ખાનામાં દાદા બેઠા હોય હાથ મારે હા માસ્તર. માસ્તર એટલે માં જેવું સ્તર. ઈ માસ્તર. હા માસ્તર, માસ્તર. હા હાલો સા પીવો, હાલો બાપા હાલો. ના ના બાપા ના ના એ રેવા દો. અરે હાલો ને ભાઈ જીવ તો છો, સા પીજો ને મરી ગયા બધા નિહાળ લાડવા ખાવા આવે છે. એને કરતા અત્યારે પી જાવ ને ભાઈ. થતું એવું ને બાપા બિચારા સા પે ને ઊંડી રકાબીઓ આવે સમજ્યા. એમ સા પીતા પીતા પછી દાદા હળુકનાર કે હે માસ્તર આ અમારી ડેલીમાંથી અમારા ફળિયામાંથી અડધો ડઝન એટલે કે અડધો ઘાણો અહીંયા ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે. માસ્તર કે એમાં 4 હાલે એમ છે ને 2માં ખર્ચો છે. એટલે એને સાંજે પાછું કઢી ખીચડી ખાઈને જનરલ સર્વિસ થતી. જેની જનરલ સર્વિસ થઈ છે ને અત્યારે જવાબદારીઓ લેતા શીખી ગયા છે. બીજા તો વાહ હાથ રાખીને ઉભા જ રહે છે.
અત્યારે ઈ મૌખિક ફરિયાદો આવી ગઈ અને હવે લેખિતમાં આવી. હવે લેખિતમાં ડાયરીમાં અત્યારે જો ને તો છોકરાને લખેલો એટલે ડાયરીમાં કે તમારા છોકરાને નખ કપાઈને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે. તો મેં આમ પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી છે ને એ ભણવાની ભરી, હું ગોવાની નહીં. છોકરા હું ગોવા મોકલીશ ત્યાં ભણાવ્યા રાખો ને તમારે ક્યાં આ બધી કરવાની જરૂર છે? તો સહજ છે આમાં. એ તો હવે અત્યારનો છોકરાને તમે જોવો એટલે 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1500 રૂપિયાના અંદર સોપડા નાખા હોય, 1500 રૂપિયાનો ભંભો, ઠંડુનું ઠંડુ રે ગરમનું ગરમ રે મળી દીકરું. આપણે બધાય હતપમાં મોટા છીએ. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી. એમાં ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખ્યું. છોકરું અત્યારનું નિહાળે એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો શર્ટ, સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ઢેગમાં મુખવાસ ભરવાની. તો એને અમે દફતરની રીતે ઉપયોગ કરતા. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટની ઠેલીઓમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતરને યુરિયામાં ઠેલિયું સીવડાવતા. લાંબા નાકા વાળી આમ ખંભે રહી જાય ને એવી. આ પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. એ તો એને ડાયલોગ માર્યો તો ઝૂકે ગઈ, નો ઝૂકી, ઝૂકી તો ઠેલી લહેરે ને. ઝૂકવાનું થતું જ નહોતું, તે દિવસે નહોતું ઝૂકવાનું. આ ગામડામાંથી કોપી મારે, તમે કેમ નો સમજા? એમાં અમારો મિત્ર ગભો આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા, આપણે નિહાળનો ટાઈમ 7 વાગે ને 10 વાગે ધોળ્યો નહીં આવવાનું, વહેલો આવતો જા. તો ગભો એવો, હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય. ભેહું પાવી હોય, નીણું નાખ્યું હોય. સાહીના બવણા સાહેબ ઘેરે એમને નથી આવતા. તો સાહેબ કે પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? ગભો એવો, મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હજી કોઈ સોપડે નથી ચડાવ્યા. કે મારે તારું જનરલ નોલેજ માપવું છે. ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? ઉપરથી પાણી ટપકે તો કે ના ના. તો અમારે બાપના હાથ પેઢીના ફોટા એમાં લાગે એમ છે તો કે ના ના. એવું કે તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? કોણ હોદે જોઈને વિયાવો ને એમાં વાંધો શું છે? પણ કે ઉપરથી આવે એવું ભણાવવું પડે ને. તો ગભો એવો હોય કે ભણાવવું જોઈએ ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો. તો સાહેબ કે ઉપરથી આવે એવું થાય તો આ એવો. હવે બધું આવશે બાનો ભાઈ. ઝીણી ઝીણી વાત પકડતો હતો. પ્રશ્ન બીજો કે બોલો, કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત કાઢે? પ્રશ્ન વજન વાળો કે કેમ? ફરીથી બોલો, કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે સડાઈ ગઈ. પ્રશ્ન ત્રીજો બોલો, કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, અમે પી નો હાલે. સાહેબે તો ઘડીક આમ તડકે લાવીને હુકવવામાં ખબર પડે ને. હુકલ લીમડાની હોટી હતી, લીલા વાહડાની હોટી. હુકલ લીમડાની હોટી હોય ને આમ તડિંગ થઈને વી જાય, ભરોળો આટલો જ થાય. પણ લીલા વાહડાની હોટી, હાય 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 હાય. આમ સાહેબ આમ ઉગામે ને આમ સ્માઇલ કરતી હોય એવું લાગે. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ થાય, મગજ હેંગ કરીને નીકળી જાય. આમ કે આને સોળવું કઈ રીતે? હે, વિચાર તો કરો. એટલા મારતા તોય કોઈ દી ઘેરે ઊંકારો નહોતો કર્યો. ને અત્યારે એક થપ્પડ મારે ને આખું ઘર ની, અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે ટચ કેમ કર્યો? મારા જેવો માસ્તર હોય તો શોખું કે તારા પેટનો નહીં ખબર હોય કેટલું અફલખણું છે. આ ધોલાયરો ઘડીક, બીજું શું થાય આમાં? કાચા માલમાં પાકા માલમાં એટલો ફરક છે. એ તો ઓલાને ઉભું કરવું પડે ને કપડા ખખેરે. તે અમે હતા 30 વર્ષ પેલા પાકા માલ વાળા, ઉભી બજારે ધોડ્યા જાય. પેરેગોન ના સંપલ હતા ધોળા બ્લુ કલરના.
માછલા આકારના સંપલ પેન્યું ન હોય, જેને પહેર્યા હોય ને ખબર હોય. માછલા આકારના સંપલ પેન્યું ન મળે. એમાં ઓલી જે ડટી હોય ને એની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાવતા શું કામ? કે ઘર આવી જાય તો સારું, કાં તો વાડી આવી જાય તો સારું. એ ઊભી બજારે અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડીને લહરી 3.5 ફૂટ પેલા લહરીને પછી ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરીને તો અમારો દાદો ખખેરે ને બાપે ખખેરે. ખખેરવામાં ફેર છે. સહજ છે ને આ પ્રેક્ટિકલી. એટલે એક ઢાળિયામાં એ બરોબર દાદા હુતેલા ને આમથી માડી બિચારા ઓસરીને કોરે બેઠેલા ને કોક વળી મહેમાન આવ્યા છે કે બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે પર ભી જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા દાદા ને? હા એમ તો સારું છે. સવારે 2 વાર જો ઓલા એક ઢાળિયામાં હુતા 2 વાર ટગર જોયું, પછી નથી જોયું. તે મહેમાન ને બાન બધા કાફલો જાય અહીંયા એક ઢાળિયા દાદા પાસે. આમ ખાટલો હોય ને એમાં આમ આવી રીતે આમ થોભો દે. એટલે મહેમાન ને બધા ઉભા. એટલે બા કે એ ઓછું જવો, એ તમને કહું ઓછું જવો, એ ઓછું જવો. લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે, ઓછું જવો. દાદા ઓલું પૈયું ઉઠ્યું હોય ને એમાંથી કે જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું, હવે કે ઓછું જોવો, ઓછું જોવો. ઓલા મહેમાન પૂછે હોય કે દાદા જમાય છે? હા જમાય છે. 3 છે. એકે ડોકું કાઢવા નથી આવતો, એકે કાંઈ કામના નથી. એટલે કે એમ નહીં ખવાય છે ને બરોબર. મારી પાછા લઈ ગયા. આ દેશી હોવાને એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગૂગલમાં નહીં મળે. તમે મને યુટ્યુબમાં સાંભળ્યો છે, તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હું કામ હિતેશ વારે વારે વાગોળે છે, કેમ કે એ વાગોળવી મને ગમે છે. ભણેલાને ગોટે ચડાવી દેતા આ વડીલો અભણ હતા છતાંય માડી કે આવો તમારે ભેળે દવાખાને આવો. જોજો 100 વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની હતી. એ વ્યક્તિ નહોતા, વ્યક્તિત્વ હતા. એટલે મારે તમારે એની સામું કઈ બોલાતું નથી. એટલે તે જીવી ગયા ને જાણી ગયા. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની. આઈ એમ સોરી, મને માફ કરજો આજની કરુણતા. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 1000નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. રીત રાખો, કઈક રીત રાખો. કેમ કે એના દાંપત્ય જીવનની અંદર એ ડેલીઓના નામ હતા. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી સંસ્કારી ડેલી છે, સત્સંગી ડેલી છે. એટલે આ ડેલી થી ને આ ડેલી ને ખબર ન પડતી કે આમાં શું મામલો હાલે છે. અને અત્યારે તમને કોઈ 5 નંબરમાં બાદ થાય, 10 નંબરમાં બહરાટી બોલતી સંપાબેન હમણાં છૂટું થાય જોજો લ્યો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. એટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા ને ઘરની વાત ઘરમાં રાખતા શીખો. પણ આપણને એ નથી ઉજતું મગજમાં. બરોબર આમ માડી આમ બાવડું પકડીને દાદાને લઈ જાય ને ધીમે ધીમે આવજો, આમ દવાખાના પગથિયા સુકાઈ જાય નહીં. હા આ ધીમે ધીમે આવજો, પગથિયા સુકાઈ જાય નહીં. દાદા એવા પગથિયું તો 65 વર્ષ પેલા સુકી ગયો તો, આ નથી દેખાતું. હું હવે રહી સોંટી છો કે સારું હાલો. બાંકડે બેઠા ને આમથી ડોક્ટરે માડીને પૂછ્યું, બોલો દાદા શું થાય છે? બોલો માડી શું થાય છે? હે બોલો માડી શું થાય? રોયા માર ધણી થાય નથી ઓળખતો. અરે એમ નથી પૂછતો એને શું થાય, એને જ લાવીશું પૂછને શું થાય. 3 દીત્યા ખાટલામાં કહટે કુંદન શું થતું કેતા નથી. લોઢાનો સીણો છે આ બાપો. કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બાવ તળ્યું કરે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે એન્જિન જૂનું ન થાય? હવે તૂટે, કળે, લબર થાય, જે થાય. કળે તૂટે એમ ને. 80 નો ભેળો ડાબ હોય પણ મારો દીકરો હાર આયલો જાય. હાલતા બે હારે શીખા, કે વાહા મોર તો શીખા નથી. કે જમણો પગ અગાઉ ધોડો જતો ને ડાબો કહેતો ઉભો રહી જાય, ઉભો રહી જાય, ઉભો રહી જાય. એવું તો કઈ હોય નહીં એમાં. હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો આ. કે આની યાર માથાકૂટ નો કરે એમ કરીને દવા લખી દીધી. હાલો જાવ દવા લઈ આવો. દવા ગયા મેડિકલ વાળા મારા વાલાઓ એવા આમ
આમ કરીને તમને કહો દવા લીધી મેડમ મેડિકલ ઉપર બોલો દવા ઉતારવાનો ઢગલો કર્યો. બાપા કહે રૂવાન આ એક જમણો પગ જ દુખે છો, આખું શરીર નહીં. જે પ્રમાણે ત્યાં માલ વેતરો છે ને એ પ્રમાણે નથી થતું એમ. અને આ તે જેટલી દવા આપી છે ને એટલી મેં 10 વીઘા ખેતરમાં નથી સાઈટી, એટલી તું મને પીવાની દે. સાહેબે હું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે કે ગજબ છે ને. મારે 10 વર્ષનો છોકરો છે સમજા તો, અને એ જુનાગઢ ગુરુકુલમાં ભણે છે. જયારે આ તો સહજ છે, આપણાથી નો થયું કાંઈ નહીં, છોકરાઓ તો આગળ જાય. એ તો અમુક ને ખબર નહીં, મમ્મીને ઓવર રિએક્ટ બહુ છે. બાપો બિચારો હજી આમ ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈને માંડ ટ્રાફિક વિંધીને ઘેરે પોગ્યો હોય, આમ દરવાજો ખખડાવે, દરવાજો ખોલે તો હામાજુ આવી ગયા તા, આને કોણ હાસવ છે? શું છે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈક એવી છે. એવી શું વાત? આપણો ચીંચુ છે ને, હા આપણ શું છે? આપણું ચીંટુ છે ને. આપણ શું આપણો ચીંટુ? આપણો ચીંટુ આજે પપ્પા બોલ્યો. માણાના પેટનો છે ન બોલે? હે બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, તેમાં થઈ શું ગયું? જ્યાં એ તો માણાના પેટનો, આજને કાલ બોલતા શીખવાનો છે, એ તો સીધી જ વાત છે. પણ આપણો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરતો થઈ જાય, મા બાપના પંખ ચાપતો થઈ જાય, સાધુ સંતોને નમતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ બહુ અઘરું છે. આ તે નથી. અમુક આપણી ઘેરે બેહવા આવે ને, એના છોકરાને એટલા વખાણ કરે તો આપણા છોકરાઓ સામો જોઈ ને તેમ જ લાગે કે આપણા છોકરા શીભડા ડોડા જેવા છે. હિતેશભાઈ, અમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું અત્યારે ડાઉનલોડ કરતા શીખવાડશો તો 35 વર્ષનો થવા દે. કેમ? આખા ઘરને ડિલેટ ન મારે ને તો મને સંભાળજો. તો જેવું ડાઉનલોડ કરાય છો ને એવું થવાનું. પછી મેમરી ફૂલ થાય કે ન થાય? આની તો સહજ છે ને. પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો અત્યારે ઓવર રિએક્ટ એટલે કે આમ અભરખા કોંદાને શું પ્રકારના વૈદ્યા છે ને એ જ નથી ખબર પડતી. છોકરો જેમ આવે ને, બેટા ચિંટુ તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. હે તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો. તે ઉભું શું કે ખબર? એને હાથ છે ભરી લે કર મોટું લે ખવરાય ઊંધે ને કુંદે આને લઈ દે, જે જોતું એ લઈ દે. આને ઊભું પાણી નથી ભરી દેતું. તા હેનો વાઇસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 300 ની ડીશ કાગડાઓને મનસુરી એમ ખવરે તો કાગડા મારી નાખવાના છે. આવડા જે થાતું એ કરો ને. હે હમણાં 5 કપલ આવ્યા મારી ત્યાં દિવાળી ઉપર જ તે, તો ભણે ક્યાંય ગયેલા છે. હું તો એટલું કહું, ગુજરાતી જેટલું તળપદું બોલાતું એટલું બોલો, ચોખ્ખું બોલાય એટલું ચોખ્ખું બોલો. એની કઈ વાંધો નથી. અંગ્રેજી ભાષા પર્સનલી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલું બધું ચીપીને તો ન બોલો યાર. બધાને ખબર હતી કે ખિસ્સામાં 50 રૂપિયા નહોતા થતા, હવે પૈસા છે ને મેળવું સુધરવા. એક સહજ છે ને. એ તો કપલ આવ્યું ને, 5 જણા આવ્યા છે, 5 દૂન 10, 5 કપલ હતા, ભણી ગયેલા છે સ્વામી. એટલે અમારે ચર્ચાઓ થતા હતા. એમાં એક બેન બોલ્યા, હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. હે અમારે સાવજ જોવા જેવા છે. મેં ધીમે બોલો, ઓલો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજ ને હાવેજ કહેવાય, સાવજ નો કહેવાય. હા અમારે સાવજ જોવા છે. મેં કીધું હાવેજ જોવા જાવ હોય ને તો પેલા રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? હાવેજ જોવા જવા એટલે રિહર્સલ થાય જ. પ્રદીપ કે કૂતરું નથી, હાવેજ જોવા રિહર્સલ થવું જોઈએ. મને કે એમાં શું રિહર્સલમાં? મેં કીધું આ અમારું ઘર છે, આગળ ફળિયું છે ને વાહે છે વાડો, અને વાડામાં 2-3 ઓઘા છે જાહેરના. એ જાહેરમાં અહીંયા આટો મારતા હો. મને કે ત્યાં શું છે? તમે જાઓ તો ખરા, 2 દી છે કાળી કૂતરી વિયાણી એના, તમને આટો મારતા હો. મને કે એમાં શું છે? એમ કરીને ગયા. આવી રીતે આમ ડોગી ડોગી બ્લેક ડોગ. કુતરી વિચાર કરી કે આવું જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નહીં. બ્લેક ડોગ તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં હો. હા ક્યાં બેઠો છો? હું બેઠો, મને બધી ભાન છે. કુતરી એમ કે અમારે 3 પેઢી થી આવ્યા ને કોઈ બ્લેક ડોગ નામની વસ્તુ નો સાંભળ્યા છે? કોણ આવું?
કે નક્કી ક્યાંક મારા ગલુડિયાને કોઈક લેવાત નહીં આવ્યું ને તો એ બરોબર આમ હામી આમ આવી અને તે પાંચે મોડલ નવા જોયા ને બોલી નવી જોઈ ને તો કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલું કર્યું ને જામ જામ જો ઝપકી ગયા, આમ હાલ્યા જાય. જો તમે જેમ ઝપકી ગયા ને 5 જણીઓ ઝપકી ગઈ. ત્યાં તો મોબાઈલના ડબલા પીડાર્યા ને સંપલા પીડાર્યા ને આવીને મને કે ઓ માય ગોડ એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? એંગ્રી થઈ ગઈ. મેં એંગ્રી એટલે હું પાછું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થઈ હોય, એ હરખી ગુસ્સે થયો ને ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખ્યા. મેં કે અમારા બાના હાથના રોટલા આવી ગયા, થોડા પાર્લેજી મોટા છે સા. થેન્ક ગોડ બચી ગયા. મેં કીધું હા હાલો હવે થઈ ગયો ને રિહર્સલ? કે હા. પછી એને હું લઈ ગયો લોર્ડ વિશાલા અમારા બળવંત કાકા ધામી ગયા. મેં કીધું સવારે 6 વાગ્યા ઝીપડું હોય છે ને ઝીપડામાં બેસી જવાનું, પછી આપણે સિંહ દર્શન માટે જવું. ખબર નહીં એમાં 4 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ રાઈડ ને કાળો બોકાહો લખો, બોકાહો ગૂગલમાં ન હોય. બોકાહો આપણા બાપનો હતો. આમ તમને કહું 5 વર્ષ 3 વર્ષના છોકરાને બગડા શેટી નો કાળો દેખાડો. હિતેશભાઈ હરી આવ જલ્દી જો, મારા ચિંટુને કઈક થઈ ગયું છે, પ્લીઝ હરી આવ જલ્દી જો. મેં હું થયું પણ કોને ખબર? આને ખવડાવી પીવડાવી નાસ્તો કરાવ્યો ને પછી કે બેન્ડ વળી ગયો. મેં એમ કેમ ખવડાવતા પીવડાવતા છોકરા બેન્ડ વળી દે? હું થયું? જો ને પ્લીઝ આને કઈક થઈ ગયું છે. મેં હેઠો મૂકતો જાઉં ને તેડી રાખ્યું છે તાને વાંદરાને. હેઠું મૂકાય, હેઠું મૂક્યું જોયું. મેં કીધું આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ વળી ગયો છે? વાંકો કેમ વળી ગયો? મેં વાંકો એટલો વળી ગયો તારે ઉતાવળેથી સિંહ જોવાની. હા ને મેં કીધું તે બુસ્કોટ નું બટન બરમુડામાં દઈ દીધું. વાંકો એમાં વળી ગયો, બીજું કાંઈ નથી આમાં. સહજ છે ને એમ મારો કહેવાનો મારો ભાવ. આપણી મોજું છે, આ આપણી તળપદી વાળી મોજું. તમે વિચાર કરો અમુક વસ્તુના આમ નિરીક્ષણ કરવા જાઓ ને તો આપણે ધાર્યું ન હોય ને એવું મળી જાય. બોલો આપણે વિચાર્યું ન હોય કે આ રીતનું આપણી યારે થાય છતાંય મળી જાય. એની નામ મોજ. આનંદ ગમે ત્યાંથી આવે ને, પણ આનંદ લેવા માટે મન ચોખ્ખું હોવું જોઈએ, હૃદય ચોખ્ખું હોવું જોઈએ, તો જ તમે આનંદ કરી શકો, નકર આનંદ ન કરી શકાય. હમણાં એક દાદા બરોબર ઊભી બજારે માયલા જતા છે તો ઓલા બિચારા ફરસાણ વાળા રહ્યા ને આવી રીતે જલેબી પાડતા છે તો દાદા ત્યાં જઈને કે કેટલા વર્ષથી ધંધો કરો? કે 14 વર્ષથી. આ 14 વર્ષથી હજી ફરસાણનો ધંધો કરો છો, હજી જલેબીના ઘૂંસળા જ વાળો? સીધી જલેબી નો થઈ એમ કરીને લોટો આંચકી લીધો. એમ કરીને આમ કર્યું, સીધી આમ ખીલાહળી જેવી જલેબી થયો. તો બોલો બિચારો ફરસાણ વાળો એમ કે આને હવે હું મારે તડિંગ કરવી. કે તમારે જોઈએ છે હું એ બોલો નહીં. એ કે મેથીના ગોટાનો શું ભાવ? તો કે 250 કિલો. હારો એમાં કઢી આપો ચટણી આપો? એ કે કઢી આપી. કઢીનો શું ભાવ? તો કે બાપા એ તો મફત આપે. તો એ કે ગોટાનું મુલતવી રાખો, કઢી 2 લીટર બાંધે. ઘેરે જઈને રોટલો સોળી લેવું. બોલો આને મજા ગમે ત્યાં જ ન આવે? એ તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં હું તમે મોટા થયા છીએ એનું ગૌરવ રાખજો. આ દેશ વિદેશમાં કોઈ પણ ગુજરાતી હોય તમે જોવો એને સમજવું અઘરો બહુ. શું કામ? ગુજરાતી એક જ કદાચ મારા મતે પ્રજાતિ છે, જાતિ છે, જે કયો એને સમજવું અઘરું બહુ. કેમ કે ગુજરાતી એક જ એવા વ્યક્તિઓ છે ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હવે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો, એ જ હળ ઉચતી નથી. અને કેટલું પાછું ફરાળે કેટલું આવી ગયું હે? સહજ છે ને. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, અને કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપર થઈ જાય. એટલે મને એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ આને મગજમાં નથી ઉતરતું? મને કે એ બધા હનીસિંગ વાળા. મેં કે હે હનીસિંગ વાળા? હનીસિંગ? મેં કે ઈ કોણ હનીસિંગ? એ કે હનીસિંગ એ કે હિન્દી ફિલ્મનો એક ગાયક છે, એના રેપર સોંગ હોય ને એ સાંભળે ને તો જ એને મગજમાં ઉતરે. મેં કીધું એવું? એ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે? ખારીસિંગ વાળા 8-10 જણા બેઠા હતા પણ હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ બેઠા છે એમ. કુદરતી હું હુઈજું ને મેં વળી મને એમ થયું કે અમારા ચારણો કે મેં કીધું અમારા આ દેશની અંદર ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. એમાં દેશમાં ચારણો ન હોત તો અમુક વાતોની મને તમને ન ખબર પડતી હોત, અમુક છંદનો ન ખબર પડતી હોત. મને એમ થયું કે મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ આપું તો એની ખબર પડે, જો એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો. મેં વળી ત્યાં સભાગૃહ બોલ્યો.
હાંદા દોડિયા વાંજરા વાળા હાંકળથી બાગ સીટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે સુટા દે હિંદે મુજાળા બચુટા પેનાંગ જાણે રૂટા આસમાન ગતા પટી જમીન કાળા ફાળા દેગ વાળા પલે કાળા વેર ગયા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ગોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળે વાગારણ કેકાણ રણકી કરી ઠણકી પાંખરા કડી રણકી દરદા કાકો ઉઠિયા જો દાર જો રણકી સિંધવારા ગઢણકી ઉઠિયા રોકા રણકી મામલે હુરા કરી માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હૈયા વેરી હુંદા વાળા જોને તોડી આવી છે ધોળેથી એ ગામડામાં લૂંટવાને પડે તો મારી ધામા રોડે જોને કેરાય કે નહીં આ સોદિત્રા હંદત્રોડીએ પાંજરા વાળા હકળેથી બાંગ સીટી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ દાણ સુટા દે હિંજ મુજાળા બચુટા પેનાંગ દાણે ટૂટા આસમાન ગતા ફૂટી જમીન જાળા ફાળા દેગ વાળા પણ કાળા વેર ગયા કાળા ફાળા દેગ વાળા ભલે કાળા વેર ગયા પાંડવાળા રંગ તાળા પુરુજાને ખોજાળા ઉઠેરા વાહે વાદળના મોર પાડે પડે તાળે બંદુ કાળી વાગરણ હતું જાણકી કરી ઠણકી પાંખરા કડી જાણકી જરદા કાકો ઉઠિયા તો દારે જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોકા રણકી મામલે હુરા કરી માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી હુંબા વાળા જેમને તોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમર લઈ જોને કરાય કે નહીં અહીંયા કાંઈ હસલ નહીં ને ન્યાય કાંઈ હસલ નહીં આ થાકડો એનો લાગે બીજું ન લાગે 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય ને ઉજાગરો આંખુમાં હોય ને તો અમે બહુ મજા કરે સ્વામી શું કે ખબર છે બે ત્રણ નાખીને બેઠો હોય ગયા એટલે કોઈ હરિશ્ચંદ્ર રાજા નથી મૂક્યા તમને હે ના મૂક્યા મેં કીધું આને એમાં ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી તો મેં કીધું અમારા હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના જયારે રૌદ્ર સ્વરૂપનું વર્ણન એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લંક પ્રભુ લૈલ લાટ અલ પ્રગટ અંજની કુટકાટ મુખ મુરત રૂપતુલ્ય માલ ભબકાય તાજ રૂપ તિલક માલ બલ કાંદ જો કાંડા બરો તળતુત દૈત્ય પરમરણ ક્રોધ દદિલાન દાનંદતિ મટક દોષ કટી કમર કોટ અનુસરત કોટ લંકારમ હજમત લતા કલ કલલ કલે દલ કસકટા દંતિ જપટ કર દર્દ છે ઓકાર હા છડમત હશે પ્રિય સંતો બેઠા અહીંયા આમ તો માવતર સમા તમે બધાય પ્રેક્ષકો છો તો તમારી વેયું છે બાકી હિતેશન કળાની અહીંયા કોઈ વેયું ન થાય તમે હો તમે છો એટલે પણ આ વાત ઉપરથી મેં હમણાં એક વસ્તુ મને વિચારી હતી કે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનો વર્ણન કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અંજનીનો જાયો હનુમાનજી મહારાજ આ અંજનીના જાયાની હનુમાન ચાલીસાની મતલબ હનુમાન ચાલીસા પહેલી વખત જો વીર રસમાં ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી પણ એ વસ્તુને હું તમને એક વાગોળવા માંગુ છું આ વસ્તુ અહીં ઊભી રાખું છું ખાલી હું તમને એ કહેવા માંગુ કે 10,000 ભજનો કાનદાસ બાપુ નારાયણ સ્વામી ગાઈ ગયા અને છતાંય એના પ્રભાત્ય તમે હજી સાંભળો તો હજી તમને એમ થાય કે નાના કંઈક પ્રભાત્યા છે એમ દિવ્ય ચેતનાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અમારા આપણા ગઢડાના જાદુ બાપા ગઢડા વાળા દેશી કોઠાઓ સાંભળવે ને તો એને સાંભળજો તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડીશ બાપા ઉષાગુળનો વાજમી નિશાને કરે કામ બુહાઈ ભારતમાં નામ હાજરો હરટ્યો પણ એને પણ જોરદાર તાળીઓથી વધાવો વીરરસની વાતો સાંભળી હોય ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો ભીખુદાનભાઈને સાંભળો લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો પણ અમારું અહીંયા ખાલી ખોબા જેવડું સલાળા દાન મહારાજનું સલાળા બોલીએ શ્રી દાન મહારાજની
ત્યાં તમને કહું કાંજી બુટા બારોટ એની એક ઝલક એટલા માટે હું તમને બધાને કહું કે નકરું ઐશ્વર્યાબેન રાયને નોકરું નો સર્ચ કરી રાખવું યુટ્યુબમાં. ક્યારેક આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો કોક વાગોળતું હોય એને કોક દી સાંભળો. અમારું ચલાળાના કાંજી બુટા બારોટ સ્વામી એની એક ઝલક હતી. હું ખાલી એટલા માટે બતાવું કે ખબર પડે એમ. ઉષા ગોળનો આદમી નીતાનો કરે ગામ બારોટ નામ હાથું હરોટીઓ ભણે. પણ એક વસ્તુ તમને કહું કે અમુક ના મન છે ને બહુ વિચલિત થઈ જાય ને ત્યારે હનુમાન ચાલીસાની કથાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જનમંગલા સ્ત્રોતના પાઠ કરવા. હું સ્વામી એ વિચારતો હતો કે 5 વાગ્યામાં વડીલો જાગી જાય. સંજયભાઈ 12 વાગ્યા સુધીમાં આપણે દાદાને પૂછીએ કે દાદા તમે કેટલી ગાડી ખાતર વાડીમાં નાખ્યું? તો કે 45 ગાડી ખાતર નાખી દીધું. તો એ દાદાની ખાલી રિક્વાયરમેન્ટ શું હોય ખબર? તારા બાને કે જે શા બનાવી દે. હા કે ના? તમે વિચાર કરશો ક્યાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અને ક્યાં આવી વાતો ભેળવી. એનું રીઝન આપું તમને. 5 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 35 થી 40 ગાડી ખાતર નાખનારી દાદો ખાલી સાની રિક્વાયરમેન્ટ હોય, કોઈ દી એની એનર્જી ન ઘટી. એ દાદાએ કોઈ દી એમ કીધું કે તારા બાને કહેજે 2 રેડ બુલ આપે, એનર્જી ઘટી ગઈ. હેલ આપે 2-3 આપે એને કહેજે એનર્જી ઘટી ગઈ. અત્યારના મારા વહાલા મિત્રોને એટલું કહું કે તમારી એક હળીના 2 કટકા નથી કરવા અને છતાંય બેઠા બેઠા એનર્જી ઘટે. અને 150 રૂપિયાનું કદાચ એ વસ્તુ આવે છે તો એની કરતા 120 રૂપિયાના ગાયના દૂધ મળે તાજે તાજા, એ પીવો નહીં, એનર્જી ન ઘટે. સાહેબ તમારે વધારે પડતી એનર્જી જોતી હોય તે હનુમાનજી મહારાજનું ભજન કરો, જનમંગલા પાઠ કરો, સિદ્ધેશ્વર મહાદેવના પાઠ કરો. પણ મને એક જ વસ્તુ કહું, આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર અમુક હીરો હિરોઈન એમ કહી જાય આ ડુંગરે થી આ ડુંગરે ગાડી ઉલાળે કોમ્પ્યુટરાઇઝ, અને પછી વાહેલું ટાયર ઢવડીને આમ ધોઈડ ઉડાડીને એમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અમારી દીકરા અભયવર્ધન આપે. એ તો જોવો તમે. અભયવર્ધન એટલે તમને બહુ બીક લાગતી હોય, તમે કોઈને કહી ન શકતા હોય, તમે 2-3 બોટલ પીવો અને પછી તમે આમ તમને એવું જૂનું આવશે કે તમે કહી શકશો. તો એનો મતલબ એવો જ ને 50 લાખનું દેણું થઈ જાય ને બાપુજી હામાં જઈ ન શકતા તો 5 બોટલો પીને બાપુજીને કેવા જવાનું મળદો વાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખ્યા. અભયવર્ધન જોતું હોય ને તો એક જ એવો દેવ છે. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય મહાવીર વિક્રમ ક્રાંતિ સમુદ્ર માર સમુદ્ર के तंजी कंचन वरण विराज कानन कुंडल कुंजित कहना हाथ और गजा विराजय कांध है उदत ने भूषण जय संकट सुमन कैसरी नंद हैंड प्रताप महादेव बंदन यामान गुणी चातुर राम कांज विजय गौरिया. हनुमान चालीसाना पाठ करो, जन्मंगला स्त्रोतના પાઠ કરો. એટલે હનુમાનજી મહારાજને બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલાવી. ખાલી ક્યાં 8 વર્ષનો છોકરો પાછો શીઠી લઈને કોઈ સમજાય એસા બોલો. મેં કહ્યું હવે ઘેરે જ આવવું પાય કે આમ થોડું હોય 1.5 કલાકથી મથી તો અવાજ નથી આવતો. અને અમુકને આમથી નહીં હુજે નહીં હેળ હુજે, જિંદગીમાં નહીં હુજે. હું કામ પૂછો? 400 રૂપિયાના ફિલ્મમાંથી નવું શીખીને લાવ્યા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ભેહીને ખાણ દેતા હોય એવું 150 ગ્રામ મકાઈ આવે. તમે કલ્પના કરો, આ 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. એટલે આપણે બધા ગુજરાતી, આપણે ખેડૂના દીકરા, આપણે બધા વેપારી, આપણને નો એટલી ખબર પડે. 350 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડા ફોડીને કરીને આમ ફૂટીને કરીને આમ તમને કહું સોટા આઠીને ઠાઠું ભઈ કે મણ ધાણી થોડી ખૂટે એલાવ.
અભરાયું ભરજો. કોઈક મહેમાન આવે તેને કહેવાનું લ્યો તગારો પકડો, મેં અભરાઈમાં ધાણી થઈ. હે એને કેવું પડે કે મણ ધાણી થોડી આખું ઘર ભરાઈ જાય, ફળિયું ભરાઈ જાય. ત્યાંથી હું શીખીને લાવ્યા બધું ટૂંકું ટૂંકું. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. એ હિન્દી ફિલ્મ વાળા હીરો હિરોઈનને નહોતી ખબર કે આ ગુજરાતી શબ્દોના જે આ શબ્દો રહ્યા ને અમારા નાભીના શબ્દો છે, બધી છેડછાની ન કરી શકો. એક શબ્દોમાં એ માર ખાઈ ગયા. નો થયું. ક્યાં ફૂવાનું ફૂવું ન કરી શકા. ક્યાં કરો ને મારે ફૂવું આવ્યા. પાછું ટૂંકું ટૂંકું લેવાય, એનો વાંધો કાંઈ નથી. ટૂંકું હું 30 વર્ષ પેલા અમે આવડા હતા ને ભાઈ પૌણીને આવ્યો હોય અને ભાભીના રૂમમાં જાય, હજી તાજી 2 દી છે આવ્યો ને એની રૂમમાં સુગંધ આવે એટલે ઊંડા શ્વાસ લ્યો ને અત્તરની સુગંધ આવે ને ગુલાબની સુગંધો આવે ને કપૂરની સુગંધો આવે ને હવે એનો જ રૂમ છે ને એનો જ ભાઈ છે ને એની જ ભાભી છે. અત્યારે રૂમમાં જાય ને તો આયોડેક્સ ની બામની સુગંધ આવે. મૂળ સુગંધ ફરી ગઈ સમજાય. એખાંતો 13 તૂટે બળે સડી ગયા આવડા. અને 30 વર્ષ પહેલા અમે જાય ને એટલે વીઆઈપી ની સુટકેસ અત્યારે કાટી ગઈ હોય પટારામાં છે. સ્વામી અત્યારે ખોલવા જાય ને અમે તો એ કેમ એમાંથી દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, એ રૂમાલ આપે ને મોજા. મોજા એટલે 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે રાખો ને તમારે મોજું ઢીલું પડે ને તો 7-8 ધોઈને ઢીલું પડે. એ ભૂંગળું વળીને ઘૂંટી એરે નીકળી ન જાય. એમાં 5-7 ગામત્ર વધારે થયા હોય ને તો આમ તમને કહું ઢેલ કાચબો કેમ મોટું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળે, પેન્યો ડોકા કાઢે. તે બાને કહ્યું બા મોદું નથી હાલે એમ. તે બાય પાસે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને 2 પોતા બનાવી નાખે. પોતા હાલતા હતા. અને અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં ઋત્વિકભાઈ રોશન પાસેથી જુવાનિયા શીખીને આવે, ઘૂંટીથી 1 વેત ઊંચું પેન્ટ સીવડાવે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ હરખું નીરખીને જોવો ને તો સોખું એમ જ લાગે ખાંઠિયો શીફડો કાઢીને ઉભો છે. એટલે કઈક ભળે એવું પહેરો ને શું વાંધો છે હવે. હા ખરેખર આમાં અમુક વસ્તુને તમે જો અમે તો કહેવાય ને ઘરની વાત છે એટલે કહું, નકર કહું નહીં હું ક્યાંય. મારે 11 વર્ષનો છોકરો છે ને, હું 8 વાગે ઘેરે આવ્યો હતો. એક દિવસ ખબર નહીં 7:30 વાગે ગયો તો ગાડીની ઘોડી ચડાવી એમ સાઈ કાઢીને ખિસ્સામાં નાખી. છોકરો રોતો હોય છે એની મમ્મી યાર ધેડ વધે. મમ્મી કે ક્યાં જાવ? પ્રાણી સંગ્રહાલય જોવા જાવ. એટલે બેટા પ્રાણી સંગ્રહાલય છું એને તું શું કરીશ? શું જોવું છે? મંકી વાંદરો. કેવો વાંદરો? કરે ને એવો. એની મમ્મી કે 8 વાગવા દે. લેલા તું હું દાકા પોઝિટિવિટી નો પ્રોગ્રામ છે આખો, એમાં હું હે કરો? પૂરી વાત તો સાંભળો તમે યાર. અરે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાયજો. તમે શું કામ ભાઈ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો? આ કોટીઓ પહેરીને વાંદરા આવે એમ વાત કરો છો તમે? ગજબ છે. અમુક વસ્તુ તો ખબર નથી આપણને શું હાલે છે. ખરેખર આમાં જોઈએ અમુક પતિ પત્ની ના વાંધા છે. એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા. હે પપ્પા? હા બોલો. જમાઈને હાહરાને ફોન કર્યો, આ પપ્પા? હા બોલો. પપ્પા ન્યૂઝ જોવો ફટાફટ, ન્યૂઝ ચાલુ કરો. હે સમાચાર જોવો ફટાફટ ટીવીમાં. કે કેમ શું છે? કે ભારત સરકારે એવું એલાન કરેલું છે કે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે. જેના હારા કાપતા કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું. સમજાય નું અંદર અત્યારે જરૂરી નથી બધું સમજાય. એમાં 2 માણસ હાલવા નીકળ્યા ને એના ધર્મપત્ની કે હું એકલા હાલવા જાવ છો, મને હારે હાલવા લઈ જાવ નહીં. તો ઓલો એવો મને ડોક્ટરે હાલીને શરીરની કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. એક ભાઈ બિચારો દવાખાને ગયો. જેવો દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ પાસે બેઠો, ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે? શું થાય એવા કાને શબ્દો પડ્યા ને બોલો ગળગળો થયો. સાહેબ તમે એક જ એવા પડ્યા. સાહેબ તમે મને શિવરંજની વગાડો. આમાં પહેલી વાર આવો જોક થાય યાર. ધીમું ઉગેડ એટલું બધું નહીં, મને રોવે છે. ધીમું ઉગેડ. આ તારા અવાજ કરતા મારું દુઃખ મોટું છે, દર્દીનું એમ.
ડોક્ટર સાહેબ પાસે બેઠો ને ડોક્ટર સાહેબે એટલું પૂછ્યું, શું થાય ભાઈ? આહા, આંખોમાં આંખોડા જાવા મળ્યા. સાહેબ તમે એક જ એવા વ્યક્તિ મળ્યા કે મને એટલું પ્રેમથી પૂછ્યું તને શું થાય છે સાહેબ? ચાલુ રાખ ભાઈ. શું થાય સાહેબ? 8 વાગે ઉઠીને તેને ખાના વાળું ટિફિન નું ડબલું લેવું, રખડતો કામે જાઓ. તો જવું પડે ભાઈ, જવાબદારી છે, આપણે જવું પડે. મોટા કરો તો ખવડાવવું પડે ભાઈ, જવું પડે. પણ એનો વાંધો નથી સાહેબ. ને હાંડે ઠાકો પાકો ઘેરે આવું ને ઠેબા ખાતો ને ઘરના ઉંબરામાં સાહેબ પગ મૂકું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને 2 પગ ઉંબરામાં પગ મૂકું. શું થાય મને ખબર નથી. શું થાય છે ભાઈ? ઈ તો કઉ છું, ઉભો રહે ને. પણ 2 પગ મૂકું ને ઘરમાં હું કોને કઈ પ્રકારનું વાતાવરણ હોય મને ખબર નથી. મારા 2 કાનમાં સાહેબ ધાક પડી જાય સાહેબ, ધાક પડી જાય. મને મારી વાઈફ નું કે મારા ઘરનું કોઈનું કઈ સંભળાતું નથી, સમજાતું નથી. એટલું હા આપણું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થવા મળ્યા. એ ભલા માણા, ગાંડા રોમા અહીં માથું રાખ દે ભાઈ, અહીં રાખ દે. રોમા વાલા રોવાય નહીં આમાં. આ તારા ઘરના ઉંબરામાં તું પગ મૂક અને તને ઘરનું સંભળાતું નથી ને વાલા? ક્યાં નથી ગાંડા? એ વરદાન કહેવાય, રોગ નથી. આની દવા ન હોય વાલા. તારી હાથ પેઢીનું પૂંછ તારા કાનમાં ભેળું થયું ગાંડા. આ તો તારી વરાળ તું મારી પાસે કાઢવા મને ગમ્યું, પણ મારી વરાળ હું કોને કહેવા દઉં? ક્યાં તા આમ જો 2 બધ ફરીને રોયા. હશે મીડા કરવા. કેવું છે પણ આની મજા છે, એમ આનંદ આવે એમ. એ તો મને યાદ કરાયું, મને કહે કે તમે એક જોક્સ ભૂલી ગયા છો કે 8 આનાની ટપાલ અને એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા દાદા. અને સાચું છે ને સ્વામી, તમે જોવો અત્યારનો દાદા કેટલા ઇન્ટેલિજન્ટ થઈ ગયા. છોકરાઓએ શીખવાડી દીધું. દાદો બિચારો 7 વાગે વાળું પાણી કરીને તમને કોઈ ફળિયામાં બેઠા હોય અને આમ વિડીયો કોલ કરે. પણ તમે એક વસ્તુ જોઈજો, 1.5 લાખનો એપલ અત્યારના ફેમિલીને પોહાય છે, પણ કરોડો રૂપિયાના મા બાપ નથી પોહાતા. એ એક કરુણતા છે થોડીક, એ જોઈ લેજો. કેમ કે અત્યારની પેઢીઓની ઉપાધિ બીજી કાંઈ નથી. ઉપાધિ એક જ છે કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આ પરજા કરે લ્યો. પણ બાપુજીની 7 પેઢીના નામ નથી આવડતા, ઈ ઉપાધિ કોઈ લઈને નથી બેઠું. એનું થોડુંક જોવરાય લેજો હો. હા તો બાપા આમ 7 વાગે આમ વાળું પાણી કરીને આમ સહેજ વિડીયો કોલ કર્યો. છોકરાઓના હાથમાં ફોન હોય અત્યારે કે તો છોકરાએ જ ઉપાડ્યો. સીતારામ ધીમો રે કાલ પ્રોગ્રામ છે હો બેટા. હું કરશો? હું રામો છું દાદા. હારું માર દીકરો, હારું. કેમ છે તબિયત પાણી? મજામાં. હારું. દીદી ક્યાં? દીદી બાજુ વાળાને ગોણી થઈ છે. હારું બાપા, હારું. તાર પપ્પો આવ્યો? નહીં, આજે નથી આવ્યો. આ 100 વાગે ઓફિસ બંધ થઈ જાય, 8:30 વાગ્યા પછી ક્યાં જાય છે જ નથી હેળ્યું. ગોતવો તો. હારું. તાર મમ્મી શું કરે છે? મારી મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવે છે રસોઈમાં? સરકારી થાળી, સાન ભાખ રોજ ખાવો. 3જી પેઢી કહ વગરની થવાની છે. હારું. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું. મારા બા શું કરે? તારી બા બેઠી, જય શ્રી કૃષ્ણ કર. હવે આને શીખવાડી દી. આને આવડી ગયું તો અત્યારે કઈક નથી આવડતું, આને કઈ ખબર નથી પડતી. એમ ખબર નથી પડતી. તો જો આ કોવિડ હતો ને, કોવિડમાં સપ્તાહની તારીખો લેવાઈ ગઈ હતી, લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી, બધું અટવાઈ ગયું હતું ને. તો બધા તમે જો 5-5 કરોડના 10-10 કરોડની માલ મિલકતો મૂકીને ગામડે હુકામ આવ્યા. ખબર હતી બાપની જમીન છે ને એ જ આપણને હાથવશે, બીજાના કોઈની તેવડ નથી.
આ તો ખોબો એક જમીન હોય ને એને હાંસવી રાખજો. ઉપાડા લીધા હતા કે અમે હાલન સુરત ભેળા થઈ જાય ને અમદાવાદ ભેળા થઈ જાય ને આવા બધા હપ્તા ભરવાય ત્યાં. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટું થી પુરુષો હપ્તે સીડા ને નહીં સમજાય. એમાં બધા બોસરીની કોરે બેઠેલા ને તો છોકરા ઓલા આવ્યા હતા ને એને પૂછ્યું દાદા આ ભાઈના લગ્નની તારીખ લેવાય ગઈ હવે શું કરીશું? દાદા એવા હવે આદરો ને આપણું જ ફળ્યું છે એમાં છે શું બીજું? પણ એ કે બાપા ભારત સરકારે એવું કીધું છે કે 25 જણાને જ બોલાવવાના. આ તો 25 જણા સવારે નાસ્તામાં બોલાવો, પછી 10 વાગે ચા પીવા બોલાવો, પછી બપોરે જમવા બોલાવો, વ્યવહાર હસવાઈ જવો જોઈએ. એ કે એમ નહીં, મૂળ 25 જણાને કીધું. તો મૂળ 25 જણાને કીધું હોય તો એ કે વાંધો નહીં કરો, પણ એ કે બાપા 25 જણામાં કંદોય થોડો પોહાય. તો 25 જણામાં કંદોય ન પોહાય તો તમે આ મહાનગરો વાળા મોબાઈલમાં આમ કરીને જબલા મંગાવો. જબલા ક્યાંથી આવે? તો કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય? એ કે ના ના કંપની છે. એ કે તો કંપની હોય કે તારે આ કંપનીમાં જે મગાવું એ આવે? કે હા. તો એ તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય? કે થાય ને તમારે શું મગાવું? સોયરમાં લાડવા. તો છોકરા કે હવે બાપા સુઈરમાં લાડવા કોણ ખાય? દાદા એવા તારો બાપ ખાય. વીહ મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દઉં. આ નથી ખાતા કરીને જ પાંકો માલ કાઢ નાખ્યો. તો બાપાને ઓલું સ્વિગી નાખી દીધું ને ખાટલો ઢવડીને લીમડા ઠેવે ગયા ને કર્યો ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં કંપની ગોટે ચડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી તો અમારી બાયુ બનાવે ખજૂર આંબલીની લાકડા સાપ એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબ જાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો મારો દીકરો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા લાડવો સુરમો એમ કરીને સુરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટો ડોહો કાઢો નથી આપણે. કાપવા ગયા ને તો ઓલી ટેસલી આંગળી અડી ગઈ ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટ થી ક્યાંથી ફોન આવ્યો? હાલો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા ભાઈ, આ સ્વાગત છે. આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને કે કેટલું બેહાર્યું છે ત્યાં. બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા આપના ઘરે પહોંચાડી દઈએ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાવ્યા? કોણે લખાવી એવું મને પૂછજો તમે. 4 ભાઈઓ. કોણ? લે, દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને તેણીમાં કાપી નાખ્યો. એ કે આની યાર માથાકૂટ કરાય તો અત્યારની પરદા એમ કે દાદાને ખબર નથી પડતી. હે કેવું એમ? એ તો જોવો તમે કેવી મજા હતી. તમે આ ગામડામાં તમે બધા ગામડાના જીવડા છે સાંભળો. કેમ કે ગામડામાં અને મહાનગરમાં ફરક એટલો હતો કે ગામડાની અંદર કદાચ 5 ઓસરીના મકાનમાં 7 ભાંડવડા મોટા થતા હોય, એમાંનું એક ભાંડવડું આવીને બાના છાળ પાલો પકડીને એમ કે ને હાડલો પકડીને બા મને ભૂખ લાગી કઈ ખાવા દે ને, તો બા શું કહે? આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, આગળ તાર કાકા આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ ગામડાના એક પરંપરા ને રીતિ રિવાજો, જેના અન્ન ભેગા એના મન ભેગા વસુદેવ કુટુંબની ભાવનાથી આ ગામડા હાલતા હતા. કે આગળ તારા દાદા આવશે, આગળ તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આવી એક ભાવના હતી. મહાનગરમાં ફરક એટલો પડી ગયો. છોકરું રેડું નાખતું ને મમ્મી ખાવા જાય નહીં, કે આગળ તારા પપ્પા આવશે, હીરાબાગ થી ભાજી લાવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. સમજાય ને વંદન. બહુ અઘરું થતું જાય છે. આ સહજ રીતે તમે જોવો ગામડામાં અત્યારે મહાનગરની નવરાત્રીઓ જોઈ એટલે આપણે પ્રણામ કરવાનું મન થાય. હું કોઈ દેવી દેવતાનું અપમાન નથી કરતો. કદાચ આની ક્લિપ કાઢવીને તમ તારે જ્યાં નાખવી હોય ને આમ ફેરવવી હોય, તમ તારે શેર કરવી હોય કરજો, વાંધો નહીં. હું તો તોય માફી માંગે, કેમ કે અમે ઈ જ કરવા આવ્યા છે અહીંયા. અમારે ઈ જ કરવાનું થાય. અમારે બીજું કઈ કામ જ નથી. અમે કરે જ રાખશું આ. પણ મને માફ કરજો કે નવરાત્રીઓની અંદર તમે નવરાત્રી આપણે ગામડાની નવરાત્રી મહાનગરની નવરાત્રીઓ જોઈયો. અત્યારે 5 અગરબત્તી કરીને ખાલી એમ કે માં ગરબે રમવા આવજે.
એ બા એ માં ગરબે રમવા આવજે. એ માડી બા બિચારી આવે હો, માડી આવે સોફે બેહાર દઈને 3 અગરબત્તી કરીને ખાલી એટલું કે અહીં બેસી જવાનું, 2 બિરાજમાન થઈ જાય ને પછી જઈ અગરબત્તી કરીને આરતી કરીને જે બહરાટી બોલે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું ને કિયા જાદુ, કભી ઘબરાવ કભી ગલે લગ જાવ ને ખુદ પે નહીં કાબુ. આ કરવાની સાપડી ઓલા 1000 વર્ષ માથા પાડીને ધડ લડાવીને વીએ ગઈ આ હાટું જ કરીને ગયા છે ને આત્મા દુભાતું હોય છે કે આ કરવાનું જ નહોતું. આ પછી જ ખબર પડે ને. એ તો આ ગામડામાં 4 ધામની યાત્રા કરીને જે ગામમાં હામૈયા થતા તેથી કોઈ કલાકારો હામૈયા કરવા ન જ જતા. એ તો ગામના જે કીર્તન મંડળી હતી એ જે દોકડ બાંધા એ જે ખાલી આમ કહો ખાલી જાંગ હોય ને મંજીરા હોય અને એ જે દેશી તાલમાં હામૈયા કરતા હતા. વાલા શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ બાકા હા હમડિયાળું હા શેરી વળાવે સાદા કરું ને ઘેરે આવો ને. એ વાલા શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ઈ જ વડીલો ગામમાં જયારે 4 શોકમાં નવરાત્રી, જન્માષ્ટમીના દિવસે, રામનવમીના દિવસે, હરિજયંતીના દિવસે જે ગામડાની અંદર કીર્તનો કરતા હાવ દેશી આવા સુંદર મજાના માયક નહોતા, ભૂંગળા હતા. અને એ ભૂંગળા બધા આમ જેમ નાખો ને એમ નો અવાજ જાય. ઈ કદાચ રાતનો ઓલો 9 વાગ્યાનો વાડીએ પાવર આવ્યો ને બિચારાને જાવું હોય કીર્તનમાં પરાયણે પાણીનો વારો હોય, ઈ ન્યા બિચારો ગયો હોય ત્યાં પાણી વાળવા, એને અંદરથી થતું કે ઓહો ઓકા દાદા ગાય ઓ ભાઈ. ઈ પાછા એના ગળા એવા, એ 3 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય તો 25 વર્ષનો દીકરો 20 વર્ષનો દીકરો એની સામે નજર નહોતો નાખી શકતો. હું કામ? કારણ કે જોગમાં એવું લાગતી હતી. હે ગામડાના સંસ્કારો હતા ને. ઈ જે ગામડાની અંદર નવરાત્રી થતી 4 ચોકમાં માતું કાળે ને કલ્યાણે મોરી માં જાદુ જાદુ માયા. હાલો હાલો એ માતું કાળે ને કલ્યાણે મોરી માં જાદુ જાદુ માયા. હરેક અલગ અલગ સંપ્રદાયની અંદર અલગ અલગ કીર્તનો હોય, પણ જે પણ કીર્તનો તમે ગાઓ એ 36 રાગ રાગણીમાંથી જ આવતું હોય, એનાથી બહારનો કોઈ રાગ ન હોય. કોઈ પણ તમે જોઈ લો, પણ એના સ્વર જે હોય, એનો જે રાગ હોય ને એને ઈ જ મારું તમારું મગજ શાંત કરતું હોય. સલતીમાં તમે લઈ જાઓ તો સલતીના કેવા કીર્તનો હતો કે હારે ગોકુળ માયા નિવાડે, ગોકુળ માયા દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં.
યાદી એટલા માટે કરાવું છું કે મને માફ કરજો કે જે આપણા ભારતીય સંસ્કૃતિના અને ગામડાના જે ગીતો છે એને ઉજાગર કરવાની જરૂર છે. હું તો એવા કલાકારોને બે હાથ જોડીને વિનંતી કરું કે ગામડાની જે અમુક ખરેખર કીર્તનો જે ચેતનાઓ હતી કે કીર્તનોમાં એ તમે બારી લાવો મારા બાપ. મને તો ગાતા નથી આવડતું, હું સમાજ સેવા છે. હા હા હા, આવો જોરદાર તાળીઓથી વધાવો. આ દેશનું ભવિષ્ય છે. કેવા પણ આમ જો સોખા કેટલા તાવડા, આવું સોખા અમે નો થઈ કા કેવા છે પણ આમ જોત ખરા. મને ગમે હો સ્વામી, આવા આવા છોકરાઓ અહીં સુધી આવે ગમે કે આનામાં જીગર કેટલી છે. અમે જ આવડા હતા યો મેં મને પાણી કળશો નહોત ભરી દેતા. એ પરાયણા દાદો આમ ડોળો કરે પાણીના કળજા ભરી દે. તે એક જોયું, એક તમે માર્ક કરજો, પાણીના કળશા ભરી દેતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નહોતી, નથી સમજાણું હજી. પાણીના કળશા ભરી દઈને મહેમાન પાસે લઈને જાય ને એટલે મેં દાદો જ આમ ઓળખે, હા આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, આ નાના દીકરાનો બીજા નંબરનો દીકરો. એટલે આ છે ને તે ઓલું જે મહેમાન આવ્યો હોય ને એને જ ખબર હોય કે આની ઘેર એટલું થાળિયું છે, એટલે ઉપાધિ જ નહોતી. પણ એ તમે જો પાણીના કળશા ભરી દેવાના એટલે પાણીના કળશા ભરી દઈને મહેમાનને પછી બા સા બનાવે. તે કેટલીની વ્યવસ્થા નહોતી, એનો ઈ જ પાણીનો લોટો પાછો બાને દેવાનો એટલે એમાં સા ગાળી દે. સા ગાળે દઈને પાછા આપણે એ સા લઈને આમ જવાનું. ઊંડિયું રકાબી 8-8 10 હબડકાની એ રકાબી દેવાની. અહીં ઉકા દાદા સા પીતા હોય વાહે વલો દયા દાદો હમણાં કહી દે આવ્યો નથી દયા દે. ઉકા દાદા કે ના 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 દાદા દયા દે. પછી કેવું પડે ભાઈ તમે બે નક્કી કરો, ડોહું ઉભી વરાણ અહીંયા મને લાગે. જેને સા દીધી હોય ને ખબર હોય આ સહજ છે ને. પણ જેને ઈ કળશાની વરાળો લાગી ગઈ, સહન કરતા આવડી ગયું, બાપની સામે કળશો ઢોળવાનો નથી, એને સમાજની વરાળો ઓળતી જ નથી. પ્રેક્ટિકલી શીખવાડ્યું. એ પાછા પાણીના કળશા એ સા ને રકાબીઓને એવું મૂક દેવાનું. પાછા મહેમાન આવે જમવા બેહે એટલે એક હાથમાં પાછો પાણીનો લોટો ને વળી રૂમાલ લઈને જવાનું, એને હાથ દોડાવવાના, પાથરણિયા પાથરવાના, જમવા બેહારવાનું, પીરવવા દેવાનું, બધું રેડી થઈ જાય. પછી મહેમાન કરીને હોઈ જાય, આઠક લાડવા ખાઈને પછી 4 વાગે ઉઠે, વળી પાછો એ પાણીનો કળશો ભરીને દેવાનો, વળી પાછો લોટો. આખા દિવસમાં 3 વરાળો લાગતી. પછી જયારે મહેમાન જાય એટલે થાંભલી પકડીને ઉભા રહેતા, આગળ 5 રૂપિયા આપે. કેટલું હોશિયાળાપણું કર્યું. એ તો જો એ તો અત્યારના છોકરાને માગું આપી દેવું પડે. ઘણા એમ કે અત્યારના છોકરાને માગું આપી દેવું પડે ને કારણ શું કે 85 વર્ષ પહેલા કઈ હતું તો નહીં. 5 આંગળા ભેગા કરીને વડીલોએ દાન કેટલા કર્યા, કડિયારું પીડા, ગાયુંને નીણ નાખી, સાધુ મહાત્માઓને આપ્યા, ગામના ઠાકરની જે આરતી ઉતારતો હોય સાધુ મહાત્માઓને આપ્યા, આ બધું આપ્યું. એટલે એનો પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો કે દાદાની ઉંમર પૂરી થઈ ગઈ. ત્રીજી પેઢી આમ તમને કહો એ નથી કેતા અસલ દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદો છે વાપરવા આવ્યો છે. એટલે સ્વભાવ નો રહ્યો એટલે તો હામો થાય. શું છે તમારે સ્વભાવ નો રહ્યો, તમે જો આ વાપરવા આવ્યો એટલે માગો આપી દેવું પડે. છોકરું તને બધા આવો તેડક આ મારી દેવો છે, કાકો તેડક મારી જવો, કાકી તેડક મારી જવી, બધા એકાબીજા કે મારી જવો મારી જવો મારી જવો. એનો પછી વરો નો થાય ને ગામમાંથી કોલેજોમાંથી ફરિયાદો મળે આવે ને એટલે પાછા એકાબીજા હવના મોઢા હતા, કા કોની જેવો તમે સોંટા હતા, કોની જેવો કોની જેવો. કેમ કે ગામડામાં સૌ પ્રથમ પહેલી વખત જો શીખવાડ્યું હોય તો એ બાએ શીખવાડ્યું હતું બધું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, મંદિરે લીધા કાખમાં નાખીને. એક મંદિરે ને કાખમાં હોય એકાદું મોડ થઈ ગયું, આંગળી હોય, 2-3 આલોટતા આવતા હોય, પછી મંદિરે જાય, રામજી મંદિર જગ્યા રાખી દે બધા. પછી અમને જેમ કે હાલો બેટા રાધે રાધે રાધે, અમે આવડા રાજે 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 કે બાકી જા બા રાજે રાજે નથી કરતો. રાજે 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 આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ કરતા બાએ શીખવાડ્યું, 2 હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ધબિંગ ધબિંગ અવાજ આવો દઈ મારો દીકરો. એ સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું. સમજા, એનોય વાંધો નહીં. પછી કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું, શરણામૃત લેતા શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર ગળ્યું દૂધ આવે બેટા એને આંખે ડાળો પીવો. એ શરણામૃત લેતા બાએ શીખવાડ્યું. પણ અમુક અમુક આ ઇંગ્લિશ સવર્ણમાં કોને શીખવાડે ને એને ગોતો. આ હતું ને આવ્યું ક્યાંથી? આ સહજ છે ને ભાઈ, સાત્વિકતા માર્યો. ઘણા મને માફ કરજો, મારો ભૂતકાળ બહુ ખરાબ હતો એટલે સ્વાભાવિક છે કાલ સવારે તમને કે તમે હું હતા અમને ખબર. તો હું તો જાહેરમાં કહું છું, મને બીક નથી. હું કામ? કારણ કે કર્યું હતું તો થઈ ગયું હતું, જે થયું એ. સંતોના ચરણમાં જઈને તમે સ્વીકાર ભાવ રાખશો ને એટલે ઈશ્વર તમારી માથે રાજી રહે. આવું ચોખ્ખું કહેવામાં આવ્યું, શરણાગતિ સ્વીકારી લો. મારો ભૂતકાળ ખરાબ હતો, સુધરા ત્યાંથી હવાર
જાયગા ત્યાંથી હવાર. કારણ કે સંતોના આશીર્વાદ પડે એમાં રહેવા દે. અમુક અમુક શું કે ખબર ઓલું નથી આવતું, ભારતીય સંસ્કૃતિના 3 પ્રકારના ભોજન, સાત્વિક, તામસિક, રાજસિક. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કદી, દૂધ રોટલો બાજરાનું ને એવું બધું આવે. રાજસી ભોજનના સુરમાના લાડવા, હુખડી, ગુલાબજાંબુ, શ્રીખંડ, મઠ્ઠો, વેંડા, બાસુંદી, મજા આવે આવું નામ લઈને આમાં ફોરા છૂટે આમાં. પછી તો તામસીમાં તો આપણે કંઈ કેવું જ નથી, બધાને ખબર જ છે. અમુક અમુક પ્રોગ્રામ કરે છે, આની વાડીએ પ્રોગ્રામ કરે, ફોતરાની વાડીએ નાખે છે. સાત્વિકતાની ભૂમિ હતી, બાજરાનો રોટલો ને અડદની ડાળીઓ ખવડાવી છે, એનું થોડુંક ધ્યાન રાખજો. તો શું કે એ વેજીટેરિયનમાં આવે, એ કે આવું શોખું કઈ નહીં કે એ વેજીટેરિયનમાં આવે. તો વેજીટેરિયનમાં આવે તો કયો ને બાપુજી 10 વીઘા ઈંડા વાવે, આવું હાલે? સહજ છે. મારા બાપ ભારતીય સંસ્કૃતિ જેવો આહાર એવો વિચાર, આ શક્ય જ નથી. આપણે આવું હું કામ કરવું જોઈએ? ત્યાં સુધીની વાંધો નથી. એ કપાળે ચાંદલો કરતા ને ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા. બાપા દાદાને આપણે પાણીના કળશા ભરી દેતા એટલે મહેમાનને કે અલે રામ રામ કર, જય શ્રી કૃષ્ણ કરતો હોય, એમ લાગડ જય શ્રી કૃષ્ણ કરતો હોય, રામ રામ કરતો હોય, જય સ્વામિનારાયણ કરતો હોય. આવું બધું દાદાએ શીખવાડ્યું હતું ને. અત્યારે ફેર કેવો પડી ગયો સ્વામી, 5 ઘરમાં મહેમાન બેઠા હોય, આમથી સીંટડું આવે હળુકનારાનું એના રૂમમાં ગરી જાય, જાણે ભોણમાં ઊંદોડું ગરી ગયું એમ. જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ, કાંઈ લેવા કાંઈ દેવા, પછી બાયોડેટા બારો પાડે. પણ બાયોડેટા સારો હોય પણ બાયુ મળવા જોઈએ ને. હશે જ છે આ બધી સહજ રીતે. અત્યારે નમસ્કાર એ ભૂલાઈ ગયા, દંડવત પ્રણામ કરતા અમુકને ભૂલાઈ ગયા, અમુકને મંદિરે જવાનો ટાઈમ નથી. આમ જાણે કેમ આમ આખી દુનિયાની માથે જો એમ રીતે, અરે ભાઈ મરવારી નવરાઈને લાગે તને એમ, તો એ ઓલો ઘોબો ઉપાડી લે. અમુકને મંદિરે જવાનો ટાઈમ ને 2 વ્હીલ લઈને માઇલે જતા હોય, હનુમાનજી મહારાજની ડેરી આવે, ટેટ જાણે આમ કેમ આમ હાથ ઉસો ન કર્યો, ટેટેટ. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હોય. ભગવાન વિચારે કે મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો છે? હે વન્સ મોર. સીધું છે. આ મજા હતી, આખો આનંદ હતો. પ્રેક્ટિકલી વિચારવા જઈએ તો અમુક ગીતો હારા હતા, એ ગીતોમાં ફેરફાર કરી ગયો કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા, એમાંથી ટૂંકું કરી નાખ્યું. 100 વર્ષનું રાખો કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એમાંથી ટૂંકું કર્યું કે એટલું બધું ન હાલે, તો હજી ટૂંકું કરો. સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક મુझे પ્યાર કરો. કામે કોણ બાપુજી જા હે? આમાં નામાં રહેવાનું તમારે ભાઈ, એટલે અહીંયા આવ્યા છીએ. આ કેવું પડે એમ છે. અને એમાંથી હવે હાવ ટૂંકું કરી નાખ્યું, ઝલક દિખલા જા. બોલો યો, ક્યાં ક્યાં તમને કહો આ વડીલોએ આપણને મોટા કર્યા. રામના રાજ છે, માવડિયુંને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, રામના રાજ માગો એ મળી જાય. આ માવડિયુંને કોકને પૂછો, 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, 35 ના ટોળા હતા. એમાં 5 તો એવા 10 નું ખાતા હતા. એટલે એવરેજ તો 45 ની જ આવે. નકરું આમ જ કરે રાખવાનું. એક ડેલીના ખાનામાં હાહુઓ 2 રોટલા ઘડતા હોય છે. આમથી કોક અજાણી બહાર નીકળી, આજુબાજુ રહેતા કે લે મોટા બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મહેમાન લાગે છે. કેમ કે હાહુઓ 2 રોટલા ઘડો કે ના ના તાર દાદા એકલા ખાય છે. 2 ને પૂગવાનો જ દેતા. એ કબાટમાં મૂકે છે કે મોઢામાં જાય હેળ જ ન થૂજતી. શાળી રોટલી, પસા રોટલીનો ટાર્ગેટ. પ્રદીપ ભાખર જો કોઈક સરપંચ છે એને પેપરમાં આપ્યું કે અમારા ગામના દાદા 50 રોટલી ખાઈ જાય 70 વરે, બગાહરા સર્કસ આવેલું. તો પેપર વાંચી ગયા, 50 રોટલી 70 વરે ખાઈ જાય, દાદો કામનો છે. આપણે સર્કસમાં એવા ચાલે નમૂના. સર્કસ વાળા ઘેરે આવ્યા, દાદાને વાત કરી કે હે દાદા, આ તમે ઘેરે 50 રોટલી ખાવ છો, એની કરતા અમારા સર્કસમાં આવીને રોટલી ખાવ ને કાં કે અમે તમને 1000 રૂપિયા આપશું. આ રોજ મળે એમ હોય તો આવું ભાઈ. એટલે નોકરી થઈ નહીં કે હા નોકરી થઈ કે સારું. દાદાના નામની ટિકિટો વેચાણી, 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો. 10 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી. ઘેરે બેને નહોતા પૂગવા દેતા એટલે મશીન લેવા, લોટ બાંધવાનું, રોટલી દીધે રાખીને દાદો મળ્યો ખાવા. ઓડિયન્સ ભરાઈ ગયું, રોટલી ઉપર રોટલી દાદો ઓલાડ. 50 રોટલીનો ટાર્ગેટ. ગરમા ગરમ આવતી હતી 55 ગઈ.
ત્યાં તો આમ ઓડિયન્સ કે વાહ 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 પહેલી વાર આવા દાદા જોયા, વાહ ખરેખર આને ભારત રત્ન મળવો જોઈએ ને એવી રીતે આમ બધી વાતો મળી થવા. 10 વાગ્યાનો શો હિટ ગયો એટલે 20 ગયા. 11 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી, દાદાના નામના બધા ઓડિયન્સ ભરાઈ ગયા, ઘડવા વાળા મળ્યા ઘડવા, દાદા બેહી ગયા, ગરમા ગરમ એવરેજ આપી 60 ગઈ. સર્કસ વાળા વિચાર કરે કે નહીં ખરેખર કાનની બુટી અમારી જિંદગીમાં આવો ભાભો જોયો નહીં કોઈ દી. કરીને 2 લોટા પાણી પી ગયા. 12 વાગ્યાનો શો દાદા નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, અહીંયા મશીન ચાલુ થઈ ગયું, રોટલી ઉપર રોટલી બનાવવા મળે, દાદો ચડે નહીં. ગયા ક્યાં ગયા ને ગોતો તો ખરા. બધા આમ આડાવડા કે જોવો તો ખરા, ઓલું ઓડિયન્સ પાસે પૈસા લઈ લીધા. બધાને પૂછ્યું, વોચમેન કાકાને પૂછ્યું કે પેલા દાદા ક્યાં ગયા, પેલા પંખા વગરની સાયકલ લઈને આવ્યા હતા ઈ ઓલે કીચુડ વાળી કે હા એ કીધું તો બરણાટી કરી ગયા. કે પણ બરણાટી કરી એમ થોડા જવા દે, અહીંયા એનો શો અહીંયા છે કે ભાઈ અમને ન ખબર, આવે ને આવવા દેવાના, જાય ને આવવા દેવાના, અમારું કામ બીજું શું હોય કે. અને સર્કસ વાળા વાહે ટુવીલ કરી અને દાદા તમને કહું મોસરીમાં બેઠા હતા ને માડી બિચારા બાજુમાં બેઠેલા અને આવી રીતે બહાર નાખ્યા. આમ થાકી ગયા હશો ને? ઠાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ના ક્યાં કઈ બળનું કામ હતું. પંખા પાછા એવા, પંખો કર ગરમી ચડી, પંખાને સાફ પડે, પંખો બાને પૂછે ખરું, તો બાય વળે આમ ડીંડીકડું કર્યું કે ફેરની મુવા મૈની મુવા હો માધા અડધન અડધન માધા અડધન માધા અડધન માધા ઓલો નિહાળું ન થતું એવી રીતે. હજી તો આમ કહેતા હતા ને ત્યાં બરોબર ઓલા સર્કસ વાળા આવ્યો કે દાદા તમે અધૂરો શો મૂકીને વી આવ્યા, તમે નોકરી ઉપર છો, તમને 1000 રૂપિયા રોજ આપવામાં આવે છે. 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને એવા ન હાલે. દાદા એવા ખોટો અવાજ કર્યો, અમારે હું નોકરો આખો દી નોકરો જ કરવાનો, ઘરે ખાવાય નહીં આવવાનું. આને 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 વિચાર તો કરો તમે, આને કોણ પૂગે? આને નો પૂગે ભાઈ. ઈ પસા કાઢી ખાતર નાખી દે. આપણે બેગડા નથી બગાડવામાં આવ્યા. બોરમીટા વાળા સોખું કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર છે ઉપરથી દૂધ હવે પીલાય ને આવે, દૂધમાં કઈ હવાદ હોતો નથી, દૂધનો ગ્લાસ ભરી રાખો એમને અને હવાડ લાવવા માટે બોરમીટા લાવો, 2 ચમચી બોરમીટા લઈને દૂધના ગ્લાસમાં બલબલ કરી નાખો, એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યા રહે, બોરમીટા વાળાના મોટા થાય. 4 વાગે કુવે પાણી ભરવા જતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાંહડો એક ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. 5-7 છોકરા હોય, જેટલા છોકરા એની સામે એટલા ડબલ ગોધડા. હા 7 છોકરા 7 દૂન 14 ગોધડા. શું કામ? ડાયપર નહોતા એટલે ઓગરા થઈ ગયા, વાડીએ ધોવા જવા પડતા હતા. 2.5 રૂપિયાનો હાબુ, ઓલ ઇન વન હાબુ, 2.5 રૂપિયાનો હાબુ, ઓલ ઇન વન હાબુ. ડોક્ટર હાબુ આવતો, તેલિયો હાબુ, માથું ધોવાનું હોય, શરીર ધોવાનું હોય, કપડા ધોવાનું હોય. હવે આમાં કોને ધાધરું થઈ? હવે આ અત્યારે ક્યાંક જાય ને એટલે કેવડ મારો કે આ 4 વાગ્યા એટલું બધું કરી દેતા હતા માવડીઓ. અત્યારે તમને કોઈ ફિલ્ટર ની સાફ પાડો, ફિલ્ટરમાં જો મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, ઘંટી રેડું નાખે, સંપાબેન સાફ બંધ કરજો, દાણા થઈ રહ્યા, સાફ બંધ કરજો, સાણા થઈ રહ્યા. બોલચ્યું ઘંટીઓ આવી ગઈ યાર. વાડીએ કપડા ધોવા જવા પણ ને ડબ્બામાં ગોદડું નાખું, ગોદડું ધોવાઈ જાય. તોય પૂછે ઓલી બિચારી હારું છે ને હમણાં ક્યાં હારું રે, ક્યાં હારું નથી રહેતું, નથી થતું કામ. તો છૂટું થાય, આનાથી મોટી સુવિધા ન હોય. હવે શેઠાણી બીમાર ને કામ વાળી તાજી માજી ઊંધું થઈ ગયું. ઢવડા કરો તો થાય ને આ બધું. એમાં અમારે એક માસ્ટર સાહેબ તમને કહો 7 લાડવા ખાઈ ગયા છે. અને મને તો એ અમારા માસ્ટર ઉપર એટલા માટે ગર્વ છે કે 10 બાય 12 નો રૂમ હોય ને 40 છોકરા ભેરા હોય ને સાહેબ એ પાસે એમ કે ઝવેર સાહેબ મેઘાણીની આપણે કવિતા ભણવાની છે. અને સાહેબ આમ કે હાલો, અને એનો અવાજ કેવો જવો, હાવજ કરજે ગીર કાંઠાનો કેરી કરજે. ત્યાં તો ઓલા જૂના બાંધકામ આવે ને ઝીણી કાંકરીયું કરે, જૂની પ્રાથમિક શાળા. તો હવે મોદી સાહેબે બહુ સારું કરી નાખ્યું છે. હા, ઝીણી કાંકરીયું કરે ને તો આપણને અંદરથી ફીલ થયો હાવજ એટલે હાવજ જ હોય. એમાં હાવજમાં કઈ જેવું તેવું ન હોય, નકરી કઈક હાવજ હોવો જોઈએ. અને અત્યારે એક જગ્યાએ મને ગયો હતો ને, એન્યુઅલ ફંક્શનમાં બોલાવ્યો હતો. મેડમ એ બોલતા હતા, મને ધનુર રૂપિયું મેં કીધું આને 2500 રૂપિયા બંધ કરાવવાના હું આપે, આને કયો બંધ કરે. હવે એ કવિતા એને બોલ્યા ને, ચાલો, આર યુ રેડી બોયઝ એન્ડ ગર્લ્સ, આર યુ ઓકે,
ઓકે હવે હું કવિતા ભણાવું છું આપને. ઓકે નાઉ સ્ટાર્ટ. યુ નો સાવજ ગરજે ગીરકાંઠાનો કિસરી ગરજે. મેં કીધું આને બંધ કરાવો. હાવેજની પ્રજાતિ મરી જા સાંભળી જા. હાવેજી હાવેજ જ હોય, એને કાંઈ ન ઓલું થાય, કાંઈક તો રીત રાખો. એમાં અમારા માસ્તર સાહેબ તમને કહો 7 લાડવા ખાઈ ગયા અને ગામમાંથી ક્યાંક લાડવા ખાઈને આવ્યા છે ને આખો રૂમ ભરેલો ને સાહેબ કે હાલો 13મો પાઠ મોડો ભણવા. અને એ બરોબર ઓલી લાકડાની ખુરશી ને પંખો તમને કહો માધાર્જન ફેરે રાખે, ડગક ને હાવ શાંતિ ભાળી ને. એટલે પછી લાડવા થોડો એ કઈ મૂકી દે એમને. આ વડીલોની ખાસિયત શું હતી ખબર? પાકવા માલ લગ્નમાં શું કામ બનાવતા ખબર? પરેડે તાઈણ શું કામ કરતા ખબર? એ ખાધા પછી મહેમાન એમ જ કે જાવું હવે સની બસમાં. શું કામ? ઓલો માલ નો હલવા દે. એટલે ફળિયા ભેરા ને ભેરા રહેતા હતા. અત્યારે જો ઓદા કોદા આવી ગયા, કઈ છે ફળિયું ખાલી જ હોય. ખબર પડી જાય કે કોણ આવ્યું કોણ ગયું ખબર જ ન હોય. એટલે સાહેબ 7 લાડવા ખાઈ ગયા ને પછી લાડવા એનો આર ઉપાડ્યો ધીમે ધીમે. સાહેબ આમ બોલતા આફરો સીડો ની લાકડાની ખુરશી ઉપર સાહેબ નું માથું ટેકાવાઈ ગયું. ઓલું માધાર્જન ફેરે રાખે. ધીમું ધીમું સાલું કર્યું. ઘણા દાંત કકડાવતા હોય, ઘણા નીંદર માં દાંત કકડાવતા હોય. જ્યાં એક છોકરાને 13 વર્ષના છોકરાને એમ થયું કે કઈક કે આમાં ભૂલ પડી છે, સાહેબ પાસે જાઓ. સાહેબ પાસે આવ્યો. આય સાહેબ, આય સાહેબ. હુઈ ગયા કેટલા હુઈ ગયા. આય સાહેબ. હું હુઈ ગયા તન. હું તો નતો. હવે રોશું તો હું તને કેવું પ્રકારનું તો હું કરતા હતા? સમાધિમાં હતો. આ લાલા કોડી કે બેઠા બેઠા સમજ્યું લાગે ને ચાલુ ની હેડે લાગે. કોક દી ક્યારે સમજ્યું લગાડે ખબર પડે. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. વાહ સાહેબ વાહ, આઈ પ્રાઉડ ઓફ યુ. વાહ સાહેબ વાહ, બેઠા બેઠા પલાક આપે. વાહ માસ્ટર, સલામ છે તને. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતી પાસે કેમ? જ્ઞાન લેવા. હા લાલા પાછો તમને આપે હો. હા, એ જ્ઞાન નું શું કરો? તમને આપું. હે તમને આપું તમને. ઠેક માગી માગીને ભેળું કરો, તમારું જ કાંઈ નહીં નામાં. હા ને સાહેબ નો મગજ એક થપ્પડ બેટા બેહાડ દીધો. 5-15 દી થયા ને તે છોકરો ગોવણો થયો. ગોવણામાં જ ખબર હોય ને, પુરાના તલવટ આવે, લાપસી આવે, ખમણ આવે, ખીર ને પૂરીયું ને બટાટાનું રહા વાળું શાક ને બહારાટી કરે. હો છોકરો ખાઈને ટબ્બા જેવો થઈને. અમુક ટબ્બા જેવા થાય ખાઈ લઈને પછી આમ જ કરે. આમ પેલા ખાઈ રાખે પછી ખાઈ લઈને ખબર છે ને ધીમે ધીમે ખબર હાલો હવે સટી ગયો હોય કે મૂળ ત્યાં ઓલું બેહાતું ન હોય, આફરો સીડ્યો હોય. છોકરો બિચારો ક્યાંક ગોણો થઈને આવેલો. સાહેબ બોર્ડમાં ભણાવે ને સાહેબે લખાવાનું ચાલુ કર્યું. નાવડો બેઠો બેઠો ઝીણું નાક હોય એ પ્રમાણે ગારોડે. તે સાહેબ ને ખબર પડી ગઈ. સાહેબ આમ ચોક આમ કરીને તડીંગનારા માથા મારી સાલું નિહાળે હુઈ જાશો. હું તો નતો, તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગે? કેમ તમે અમારા ગુરુ છો તો સેલામ સમજ્યું ન લાગે? સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. ક્યાં ગયો તો? સ્વર્ગમાં. કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાન મળવા.
મેળા બધાય આ ઈ ટાણે મેળા ન કરી નવરાજ નથી રહેતા. કેટલાને પ્રગટ કરો ને કેટલું હાલતો વરદાન દેવ ટાણે પોગી ગયો. રવિવાર હતો ને, એમ કે રવિવાર હતો ને એક સરસ ગયો ત્યાં હું ગયો તો બ્રહ્મા વિષ્ણુ બધા પગે લાગ્યો. પ્રભુ ખરેખર તમારી દિવ્યતાને ને ભવ્યતાને ખરેખર વંદન છે. શારદા બા પાસે ખાસ ગયો, ત્યાં કેમ ગયો તો પૂછવા ગયો તો. હું પૂછવા ગયો મારા સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું એને કઈ ન બોલ્યું. શંકર નો પોઠિયો બોલ્યો, નંદી મહારાજ બોલ્યા. એ શું બોલ્યા એને એવું કીધું ઈ કે તારો સાહેબ ખોટીનો છે, ભણવામાં ધ્યાન જો. અહીંયા હું નકરા ધકાધકી કર્યો, પેપરમાં ડોહો હું લખશો, ભણવામાં ધ્યાન આપો. એ દાંત કાઢી લેવા ન કરે નારાયણ ભલું કરે ભગવાન. હું તમને દાંત કાઢું છું 4 વાગે ઘરે જઈને હુઈ ગયો અને હું તો હોય ને સરસ મજાની ઘાટી નીંદર આવી. બ્રહ્મ મુહૂર્તમાં નીંદર હારી આવે. એમાંય તમને કહું હું યમના દૂતો આવ્યો હોય, હિતા એ હિતા કોણ યમના દૂતો બેટા. કેમ યમના દૂતો સા પાણી કરો? ના ના સા પાણી નહીં બેટા, હાલો સટકો અહીંથી. કે કેમ આખા ગામને બહુ તારીખ આપી, હવે તારી તારીખ પાકી ગઈ બેટા. પણ મારી ઉંમર જ શું છે, જવું પડશે બેટા. ઉંમર હોય તો શું છે અહીંયા. અને માની લ્યો કે મને ત્યાં લઈ જાય અને ન કરે નારાયણ ભલું કરે ભગવાન. અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ, ન્યાય કઈક ટેકનોલોજી વધારી જશે ને. હે અહીંયા આવો સુંદર મજાના સાઉન્ડ છે, ન્યાય એને કેમ ગ્રીલું ફિટ કરી હોય છે કે ભાઈ અમરેલી વાળા આ બાજુ, જુનાગઢ વાળા આ બાજુ લાઈનમાં રહેજો. એ ભાઈ બધા લાઈનમાં ધક્કા મૂકીને એવું બધાને સ્વર્ગ મળજો. હા ધીમા રહેજો ભાઈ. એમાં એક ભાઈ સ્વર્ગમાં ગયો ચિત્રગુપ્ત પાસે, એટલે એને સિક્કો મારી દીધો. એ કે આલે આ સિક્કો શેનો છે? કે સ્વર્ગનો. તો બોલે હામો સિક્કો આપ્યો. કે આ નથી જોતો મારે, પાસ તમારો નથી જોતો સ્વર્ગનો, પણ મને ખાલી એટલું કહો કે હું મેં કે પૃથ્વી લોક ઉપર એવું સાંભળ્યું છે કે પતિ પત્નીની જોડી સ્વર્ગમાં બનાવવામાં આવે છે. તો કે હા સાચી વાત. એ કોણ બનાવે છે? મોઢું બતાવો ને જરીક. સ્વર્ગ નથી જોતો, એને મોટું બતાવો. અને એમાં આમ લાઈનમાં ઉભા, હું અમરેલી લાઈનમાં ઉભો, ન્યાય મારી જેવા 1-2 જણા હોય ને. અહીંયા તમને કહું ચિત્રગુપ્તે શીઠીઓના વ્યવહાર બંધ કરી દીધા હોય, ચોપડાના વ્યવહાર બંધ કરી દીધા. હું કામ? આ જળી જાય, સમજ્યા? આ જળી જાય. લેપટોપ લઈ લીધું હોય એમ. મોડર્ન ચિત્રગુપ્ત, યુ નો, આધુનિક ચિત્રગુપ્ત. ને એમાં હું લાઈનમાં ઉભો, હાલે નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો અહીંયા? ના ના એકલો હતો. એકલો આવ્યો તો બોલ નહીં, એક બધા આવ્યા ને એન્ટ્રી હોય જ અહીંયા. ધીમો રે ને ભાઈ. ક્યાં ગયો તો? બગસરા. કેમ? મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એટલે. અચ્છા, વાહ ભાઈ વાહ, બહુ સરસ. લાભ મળી ગયો તારો? કોણ કોણ હતું? સાગરભાઈ ભૂદેવની હતા. હા સાગર રાવળ. હા હા હા, ગરવો ગાયક હો બાપ. જુવાનડું છે પણ એમ તો નાકનું બસું. તું શું ગયો તો? હું ત્યાં દાંત કઢાવવા ગયો હતો. હવે તારું મોઢું તો ખાવો ભાવ એમ નથી, દાંતનો દીકરો થતો. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છો બેટા. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. 15 મિનિટ મોડો આવ્યો હોત ને તો આમ તારી બાજુના 5 જણા તારો હથવારો કરાવત. કેમ 5 જણા હથવારો કરાવત? હે આવડો મોટો લોટ ઉપાડી લીધો? ઉપાડ્યો નથી, ઉપડ્યો છે. કેમ? એ 5 દીવથી આવતા હતા. તો કે એમાં શું થઈ ગયું? દીવથી આવતો હતો એમાં શું? રોડે રોડ આવતા છે ને, એ રોડે રોડ જ આવતા હતા. પણ મૂળ શું હતું કે પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવી ગયો વળી ગયા, ત્રીજો નોટો તો વળી ગયા, એટલે સીધા અહીંયા આવે છે. અમુક ને મજા છે, અમુક નો આનંદ છે સાહેબ. આનંદ ગમે ત્યાં જ કરી લેવાનો. હે આનંદ ગમે ત્યાંથી આવે. તમે જો સહજ રીતે તમે જોવા જાઓ ને તો મજા એમને મજા નથી આવતી. હૃદય ચોખ્ખું જ મારો બાપુ લ્યો મજા કરવી. આવડા બેઠો બેઠો મને હેરાન કરશે. એમાં એક છોકરો આમથી કઈક આવ્યો હોય છે ને, સાહેબ એવું પૂછ્યું કે લેસન લઈને આવ્યો? કે સાહેબ ઘેરે પાવર નહોતો. હે
કે ઘેરે પાવર નહોતો, તો પાવર ન હોય તો મીણબત્તીથી લેસન થાય ને, મીણબત્તી હતી બાકસ નહોતું. તમારે આવડું મોટું ઘરને બાકસ ન મળે, બાકસ હતું મંદિરમાં પડ્યું હતું કે ત્યાંથી લઈ લેવાય. મારો બાએ કીધું હતું કે નાયા વગર ન ઓડાય. નાયો કેમ નહોતો? ટાંકામાં પાણી નહોતું. ટાંકામાં પાણી કેમ નહોતું? મોટર સારું નહોતી. કેમ મોટર સારું? એટલે હું લોહી પી તડકા કહું છું, એટલે ઘરે પાવર નહોતો યાર. અમુક અમુક ખરેખર છોકરાઓ આપણને આમ ધનુર ઉપાડી દે. એક છોકરા આમથી રોતો રોતો આવ્યો ને, મેં કીધું હું કામ રો? અમુક 4 થી 5 વર્ષના છોકરા રોવે ને તો રૂડા લાગે આપણને, હજી ચીવટી ભરીને થોડુંક રોવરાય, શું કામ? વાલા લાગે એટલે. પણ જે 12 વર્ષના ઢગા રોતા હોય, ગૌઢી પાડી જેવો અવાજ કાઢે, એ બા એ બડે લાગે માર્યો. બાઈ એવા કે તને હું કામ સાહેબે માર્યો? મેં હામો માર્યો તો. કે તે હામો હું કામ માર્યો? કે તે એવું કરે, કાળા બોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કોણે લખ્યું અને મને ઉભો કર્યો. એ ઉભો થા, મહાભારત કોણે લખ્યું? એક લાપો ચડાવી દીધો. એક તો તમે લોકોને અમને હું કામ તૂટે ચડાવો છો? અમુક ની મજા છે, તમે જોઈ લેજો. હમણાં હાથા બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું. બા બેઠેલા, મેં કીધું એ બા, એ બા, એ વડે. મને કે ધીમો રે ને, આવો તમારો ભગરી બેન પાડો હતો, રણકીને મરી ગયો. મેં કીધું પણ હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા, તમે હાથ બા બેઠા છો, કઈક વાતું કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો, કઈક વાતું કરો. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. સમજાય એને વંદન. મારે ઘરની બહાર નીકળવું ને કે 80-85 વર્ષના બા બિચારા ઠાકરજીનો પ્રસાદ લાવે, રોજ કાજુ બદામ કિશમિશ નો પ્રસાદ લાવે. અહીંયા જ દીકરો. મેં કીધું હા બા લાવો. કાજુ બદામ કિશમિશ નો પ્રસાદ આપે, પણ તમે જો કાજુ બદામ સવાઈ જાય, કિશમિશ એક તો હુકાઈ ગયેલી હોય, દાઢે સડે, અહીંયા થાય, પછી કાઢવી પડે. એટલે સોમ મંગળ બુધ સુધી આવું આવેલું ને, મેં કીધું બા થોડોક પ્રસાદ ઘરે લેતા જાવ. ક્યારે લેતી જાવ છું? મેં કીધું ફળિયામ છોકરા રમતા હોય એને આપો. એને આપું. મેં કીધું પણ તો ફળિયામ દાદા બેઠા હોય એને આપો. એને આપું. મેં તો તમે ખાવ ને. પણ હું ખાવ બેટા, મોઢા દાંત નમલન માર દીકરો તો આ ગલોફે ઓલો ગલોફે શેકલે રાખું, નો સવાજ માર દીકરો તને આપી દઉં. મને માનું એઠું ખાધું એને જ કઈક આવડ્યું છે. સી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ નથી હજી, તમે જોવો. હા ખરેખર છે, છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ જ નથી. એનું રીઝન હું તમને આપું. બા બોલતા હતા ને, બા એટલે ગળા ધોહરા જેવા હતા. એ બા, એ બા 1000 ફૂટનો શેઢો હોય, 1000 ફૂટનો શેઢો. આ શેઠે ઓપનેર થેસર હલર હાલતા હોય ને, બપોરના 1:30 વાગી ગયો ને, ભૂખ કે મારું કામ, અને બાપા મેળા ઉપરથી રાયડું નાખતો, તગારા લેવા માંડે, તગારા લેને. આમ મગજ આવ્યો, એવું તો ભૂખ લાગી છે, તગારા લેવા મારી બાને આવવા દો, તગારા લે, તગારા લાવું છું ને. પણ મોઢા ક્યાં હોય? વાઈડ બાજુ કઈ મારી બા ભાત લઈને આવે, અને આમ વાઈડ બાજુ આમ જોવો ને તો સામે એની ઓવડીએ બામ ભાત ઉતારે, અહીંથી છોકરો સિંહ જેવો થઈ જાય, એ બા, એ બા, એ બા, એ બા. બાય પાસે અહીંયાથી હાથ મારે, એ હાલો હવે વિયાવા ઠરી દા હે. તાર બાપુજી કહે છે કાકા ને મોડા લેતા આવે. એટલે 1000 ફૂટના શેઢામાં ગમે એટલો પવન આવતો ને, હોરો શબ્દ શીરીને અહીં સુધી વી આવે. પછી આવે બાપુજી. બા શબ્દ એટલે શું કામ ખબર? પ્રકૃતિનો શબ્દ એટલા માટે કે એ શબ્દ ગાયની નાભીમાં આવેલો. આવું મહાપુરુષો અમુક કહેતા હોય. ગાય વિયાણી હોય ને 6 મહિનાનું વાછરડું થાય, અને ગાય કદાચ તમને કહું ચરવા ગઈ હોય, ગવેડે પાણી પીવા ગઈ હોય ને વાછરડું બાંધ્યું હોય તો હું બોલે? આવું બોલે કે ન બોલે? એટલે બા શબ્દ ત્યાંથી એવો, એની જગ્યાએ ભગરી ભેં વિયાણી હોય, 7 મહિનાનો પાડો થયો હોય, 9 સુંદરો. આને ખાટી સાહેબ એટલા પડ્યો રે. અલા આ ગાંડા કાઢવા આવ્યા છીએ આપણે. નાના આનંદ કરો બાપ, આનંદ થી વિશેષ બીજું કાંઈ નથી. બા પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે ઈ બાપુજી. વિચાર તો કરો બાપુજીની ધાક કેવી છે.
ફળિયામાં પગ મૂકે ને ભગરી ભાઈ શીંગડું પસાડતી હોય ને બાપુજી કે, બા ભગરી ત્યાં પરાહો વાળી દે. એટલી તો બાપુજીની ધાક. પછી 400 રૂપિયાની ફિલ્મમાં ત્યાં બાન બાપુજી કાઢી નાખ્યું. કેમ કે બા અને બાપુજી પ્રકૃતિના શબ્દો હતા ને બાપુજી એટલે એની વ્યાખ્યા ન હોય, એનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય ને ખબર હોય. બા બાપુજી કાઢી નાખ્યું, નવું લાવ્યા. મમ્મી અને પપ્પા 7મા ધોરણમાં આમ ભણતા ને તે સમાજ વિદ્યામાં એવું આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીયું નીકળ્યું. નહીં સમજાય અત્યારે. પછી આ 400 રૂપિયાની ફિલ્મમાં નવું લાવ્યા, મોમ ડેડ, મરી ગયેલું ને થીજી ગયેલું. તો 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, કળિયુગની આગાહી બધી કરી. તેમાં ક્યાંય લખેલું મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી એવું ક્યાંય ઉભું આપણે કર્યું? આપણને નડશી. આ હમણાં એક બરોબર આમ હાયલો જતો હતો ને, કથા વાચક હતા ને, આમ કથા હે હા કથા વાચક કથા વાંચતા હતા. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી. હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા, મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? તે બીડી ઠારીને કહે, અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તા કે કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા. પટલ માણા ઘટે, માણા ઘટે. પણ તમારો વ્યવહાર ટૂંકો, એમાં પટલ શું કરે? આ હે